અને ઇયરફોન લગાડીને સાંભળશો તો ખૂબ જ ધ્યાનથી તમને સંભળાશે અને એક એક શબ્દ તમારા દિલ સુધી પહોંચશે અને તમે આ બિઝનેસને સરસ રીતે સમજી શકશો દોસ્તો. તો મિત્રો નેક્સ્ટ મની એક એવો એક યુનિક બિઝનેસ છે જે તમારી જિંદગી બદલી નાખે છે દોસ્તો. ઘણા લોકોની જિંદગી બદલાઈ ચૂકી છે મિત્રો અને તમારી જિંદગી પણ બદલાઈ શકે છે. તો મિત્રો ડિજિટલ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા અને વેલ્ધી ઇન્ડિયાના કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યો છે દોસ્તો. તો હવે આપણે આગળ જોઈએ મિત્રો કે દરેક વ્યક્તિઓના કંઈક ને કંઈક ઈચ્છા કે કંઈક ને કંઈક સપના હોય છે દોસ્તો. એમ હું કંઈક આવું કરું એમ. તો મિત્રો આપણે એક એક લઈને ચર્ચા કરીએ તો સમય તમને, મને કે પછી વડાપ્રધાન હોય કે કોઈ પણ માણસને સમય દરેકને 24 કલાક આપ્યા છે. કોઈને પણ વધારે આપ્યો નથી કે કોઈને પણ ઓછો નથી આપ્યો મિત્રો. તો આપણે 24 કલાકની અંદર આપણે 8 કલાકની આપણે ઊંઘ જોઈએ છે. આના સિવાય આપણે 8 કલાકની જોબ કરીએ છીએ તો 16 કલાક થયા મિત્રો. તો બાકીના જે કલાક વધ્યા છે એમાં આપણો ટાઈમ ક્યાં આપણે યુઝ કરીએ છીએ એ ટાઈમ એવી આપણી જિંદગી બને છે દોસ્તો. તો સમય છે એને આપણે આ બિઝનેસ થકી આપણે એને મલ્ટીપ્લાય કરી એટલે કે એનો સમયનો ગુણાકાર કરી આપણે એને વધારી શકીશું અને સમય કમાઈશું તો ઓટોમેટિક જે બીજા નંબરની બાબત છે જે પૈસા, તો એ પૈસા પણ આવશે મિત્રો. તો પૈસાની અત્યારે વાત કરીએ મિત્રો, હું તમે બધા આપણે અત્યારે જે જગ્યાએ લાગેલા છીએ મિત્રો, નોકરી, ધંધો, વ્યાપાર કોઈ પણ કરીએ છીએ તો ત્યાં આપણને જે પૈસા મળે છે, જે કમાઈએ છીએ એ પૈસાથી આપણને સંતોષ થતો નથી. તો એ સંતોષ થતો નથી. આમ તો ઘણું બધું કમાઈએ છીએ છતાં પણ આપણને ક્યાંક ને ક્યાંક એમ થાય છે કે પૈસા મારી જોડે ઓછા છે. તો એક ઉદાહરણ આપી દઉં મિત્રો, બજારમાં આપણે જઈએ ને કપડાની દુકાને ગયા હોઈએ અને કોઈ ડ્રેસ, સાડી કે એવું કંઈ લેવા જઈએ તો ત્યાં જો જતા વેપારી કોઈ કપડું કાઢે છે અને ત્યાં જ આપણી નજર કપડા પર નહીં પણ કપડા ઉપરના સ્ટીકર પર પડી જાય છે તો સમજવાનું કે આપણે પૈસાની જરૂરત છે મિત્રો. તો આ બિઝનેસ છે એ કરીને તમે પૈસા ખૂબ કમાઈ શકશો મિત્રો. સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા અત્યારે ક્યાં જોવા મળતી નથી મિત્રો. નોકરી, ધંધો, વ્યાપાર. તો ધંધા અને વ્યાપારમાં તો મિત્રો અત્યારે બજારમાં એટલી બધી હરીફાઈ ચાલી રહી છે કે ત્યાં ઘણું બધું જોખમ છે મિત્રો. એટલે સુરક્ષા તો કશું છે જ નહીં મિત્રો. તમારી કરિયાણાની દુકાન હોય અને બાજુ બીજો કરિયાણા વાળો દુકાન નાખી દે તો તરત ધંધો ડાઉન થઈ જાય છે મિત્રો. એટલે સુરક્ષા જેવું કંઈ છે જ નહીં. અત્યારે નોકરીઓની વાત કરીએ મિત્રો તો નોકરીઓમાં પણ લિમિટેડ પગાર હોય છે, લિમિટેડ પૈસા હોય છે અને અત્યારે આઉટસોર્સિંગ ઉપર સરકાર ભરતી કરતી હોય છે. અને મારી જ વાત કરું તો મારું ઉદાહરણ તો કે હું 2010માં લાગ્યો છું મિત્રો અને સરકારે એવું નક્કી કર્યું છે કે 2004 પછી જે ભરતી થયેલા હોય એમને પેન્શન આપવાનું નથી. તો મિત્રો પેન્શન પણ મળવાનું નથી એટલે પેન્શન પાત્ર નોકરી પણ નથી એટલે સુરક્ષા તો કશું છે જ નહીં. અને બીજી વાત કરું મિત્રો, હું જે જગ્યાએ નોકરી કરું છું એ જગ્યાએ કદાચ મને ન કરે નારાયણ મને કશું થઈ જાય તો મારા પરિવારને કોઈ સરકાર એમને કઈ સભ્યને નોકરીએ રાખવાની નથી મિત્રો. એટલે સુરક્ષા કશું છે નહીં. ઓળખાણની વાત કરીએ મિત્રો તો આપણી આજુબાજુ જ્યાં પણ આપણે રહેતા હોઈએ એટલા જ વ્યક્તિઓને ઓળખતા હોઈએ છીએ અને આપણની ઓળખાણ બહુ આપણી ઓછી હોય છે. તો આ બિઝનેસ કરવાથી આપણી ઓળખાણ ઘણી બધી થઈ જાય છે મિત્રો. આપણને દરેક વ્યક્તિ ઓળખતા થઈ જાય છે. દેશ અને દુનિયામાં મોટા મોટા લોકોને આપણે મળી શકીએ છીએ. તો હવે આગળ જોઈએ મિત્રો. જો મિત્રો અહીં તમારી ધ્યાનથી તમે થોડીક તમારી કેટેગરી પસંદ કરજો કે કોઈ પણ એક કેટેગરીમાં તમે આવશો મિત્રો. તો અહીંયા 4 કેટેગરી પાડેલી છે. તો મિત્રો ટાઈમ, મની, સિક્યુરિટી, પોપ્યુલારિટીના હિસાબે કે બેરોજગાર અને ગરીબ માણસ હોય તો બેરોજગાર અને ગરીબ માણસ તો મિત્રો એમની જોડે કે કશું કામ ના કરતા હોય એટલે એમની જોડે ટાઈમ તો ફૂલ હોય છે. પૈસાની વાત કરીએ તો કશું કરતા ના હોય એટલે એને પૈસા બિલકુલ હોતા નથી. સલામતીની વાત કરીએ તો સલામતી તો હોતી જ નથી અને પોપ્યુલારિટી જે લોકપ્રિયતા, ઓળખાણ કહેવાય એ પણ હોતી નથી. મિત્રો નોકરી અને પોતાનો વ્યવસાય, મોટા ભાગના લોકો આ બીજી કેટેગરીમાં આવતા હોય છે, હું તમે બધા. તો મિત્રો આમાં ટાઈમ બિલકુલ મળતો નથી કેમ કે પૂરેપૂરો સમય આપવો પડે છે મિત્રો. પૈસા ઘર ચાલે એટલા પૈસા આપણને મળતા હોય છે મિત્રો. સલામતીની વાત કરીએ તો સલામતીનું પહેલા મેં ઉદાહરણ તમને આપી દીધું મિત્રો. સલામતી જેવું કશું છે જ નહીં. ઓળખાણની પણ મેં પહેલા તમને વાત કરી દીધી કે ઓળખાણ પણ કશું હોતી નથી.
વ્યાપારની વાત કરીએ મિત્રો, વ્યાપાર એટલે કે આમ મોટી મોટી જે કંપની ચાલતી હોય મિત્રો, ધીરુભાઈ અંબાણી, ટાટા બિરલા આવા લોકોની વાત કરીએ, તો આ લોકો જોડે સમય બિલકુલ નથી. કેમ કે એમનો જે દિવસ છે આખા 24 કલાક પીએ ઉપર જ ચાલે છે. એમના પીએ જેમ કે એ પ્રમાણે જ એમને ચાલવું પડે છે કે એમને ચલો આટલાથી આટલા વાગે મીટિંગ છે, આટલાથી આટલા વાગે એમને નાસ્તો કરવાનો છે, આટલા વાગે ઉઠી જવાનું, આટલા વાગે જવાનું, એ બધો જ ટાઈમ શેડ્યુલ પીએ ના ઉપર ચાલે છે. એટલે એમની જોડે ટાઈમ પણ નથી મિત્રો. બીજી વાત કરી લઈએ એમની જોડે પૈસા તો ઘણા બધા હોય છે મિત્રો. સિક્યુરિટી તો બિલકુલ હોતી નથી મિત્રો. અને પોપ્યુલારિટી એમને ઘણો બધો વ્યાપાર હોય છે, ધંધો દેશ વિદેશમાં ફેલાઈ ગયેલો હોય છે, એટલે એમની થોડી ઘણી ઓળખાણ તો વધારે હોય છે મિત્રો. તો આ ત્રણેય કેટેગરી જોઈ, તો આ ત્રણેય કેટેગરીમાં કંઈક ને કંઈક ખૂટે છે મિત્રો. તો ચોથી કેટેગરી છે નેટવર્ક માર્કેટિંગ છે દોસ્તો. તો નેટવર્ક માર્કેટિંગ એક એવી કેટેગરી છે, નેટવર્ક શબ્દ તમે સાંભળો છો, નેટવર્ક, તો અહીંયા નેટવર્ક થી તમે ઘણા બધા પૈસા કમાઈ શકો છો. ઘણો બધો તમે 24 કલાકના 48 કલાકના હજારો કલાક કરી શકો છો, લાખો કલાક પણ બનાવી શકો છો મિત્રો. સિક્યુરિટી સલામતી પણ ફૂલ છે આમાં, અને ઓળખાણ પણ ઘણી બધી થઈ જાય છે મિત્રો. તો નેટવર્ક માર્કેટિંગમાં ઘણી બધી દરેક વસ્તુ જો મળતી હોય તો આપણે નેટવર્ક માર્કેટિંગ કરવું જરૂરી છે મિત્રો. હવે આગળ જોઈએ મિત્રો કે નેટવર્ક માર્કેટિંગ ની આપણે વાત કરી દીધી કે બધી વસ્તુ જો મળતી હોય તો તમે કયા સપના પૂરા કરી શકો. મિત્રો સપનાનું લિસ્ટ તો આપણે કરવા જઈએ ને તો નોટો ભરાઈ જાય એટલું સપનાના લિસ્ટ હોય છે. પણ અહીંયા મેં કેટલાક સપના બતાવ્યા છે ઉદાહરણ તરીકે. કે અહીંયા ધારો કે આપણા બાળકો હોય અને ઉચ્ચ શિક્ષણનું સપનું હોય, સારી કોલેજો સ્કૂલોમાં ભણાવવાનું સપનું હોય, સારી ગાડી હોય આપણી એવું સપનું હોય, ઘરેણા પણ આપણા પત્ની બેન દીકરીને ઘણા બધા ઘરેણા મળે, અને દેશ વિદેશમાં ફરવાનો શોખ હોય એ પણ સપનું હોય આપણું. ઘણા બધા ઓરડાવાળું આપણું ઘર હોય, અને આપણું સારું સ્વાસ્થ્ય હોય, સાથે સાથે આપણે પરિવાર સાથે પૂરો સમય આપી શકીએ, એવા ઘણા બધા સપના હોય છે મિત્રો. તો આ બધા જ સપના આપણે નેટવર્ક માર્કેટિંગ થી આપણે પૂરા કરી શકીએ છીએ. હવે નેટવર્ક બધી કંપનીઓ ચાલે છે મિત્રો. તો એ કંપનીઓમાં નેક્સ્ટ મની શા માટે કરવું એનું કારણ બતાવી દઈશ મિત્રો. કે જો સમયની સાથે નહીં ચાલીએ તો આપણી હાલત કંઈક અલગ થઈ જશે મિત્રો. એટલે સમયની સાથે બદલાઈ જવું બહુ સારું મિત્રો. નદીનું વહેણ આવતું હોય અને એની વિરુદ્ધ દિશામાં આપણે જઈએ તો ના જવાય મિત્રો. એટલે જે બાજુ નદીનું વહેણ પાણી જતું હોય એ બાજુ જવું પડે મિત્રો. એટલે અત્યારે જે સમય છે એ ડિજિટલ માર્કેટિંગનો છે મિત્રો. ડિજિટલ યુગનો સમય છે. તો એ સમય પ્રમાણે આપણે ચાલીશું તો આપણે ક્યાંય પાછા પડીએ નહીં મિત્રો. તો જો સમય પ્રમાણે નહીં ચાલીએ તો કેવી દશા થાય છે એ આપણે અહીંયા સ્ક્રીન ઉપર અહીંયા થોડીક કંપનીઓના નામ આપેલા છે એ જોઈ શકીએ છીએ. તો મિત્રો HMT ઘડિયાળ હતી એ થોડા વર્ષો પહેલા ખૂબ જ ફેમસ હતી, અત્યારે ખોવાઈ ગઈ છે મિત્રો. કોડક ફિલ્મ હતી, રોલવાળા કેમેરા આવતા હતા, અત્યારે ક્યાં જોવા મળતા નથી. રાજદૂત ગાડી આવતી હતી એ પણ અત્યારે ક્યાં જોવા મળતી નથી. યાહુ મેલ પણ અત્યારે જોવા મળતું નથી. અત્યારે જોવા જઈએ તો gmail.com જ લાગે છે મિત્રો. એમ્બેસેડર કાર આવતી હતી, કારનો રાજા ગણાતો હતો, એ પણ અત્યારે ક્યાંય જોવા મળતું નથી મિત્રો. નોકિયા ફોન છે તમે બધાએ જ વાપર્યો છે મિત્રો. એમને કંઈ પણ અપડેટ ના કર્યું એટલે માર્કેટમાં ટકી શક્યા નથી. તો તમામ કંપની છે એમને કંઈ પણ સુધારા ના કર્યા એટલે અત્યારે માર્કેટમાં ચાલતા નથી. તો દોસ્તો આપણો જે નેક્સ્ટ મની બિઝનેસ છે એ સમય પ્રમાણે ચાલનારો બિઝનેસ છે. દરરોજ જે કંઈ અપડેટ થાય છે એ અપડેટ પ્રમાણે ચાલનારો બિઝનેસ છે. એટલે હું કહું છું કે નેક્સ્ટ મની બેસ્ટ નેટવર્ક માર્કેટિંગમાં એપ્લિકેશન છે. પછી નેક્સ્ટ મની સાથે ઘણી બધી મોટી કંપનીઓ કામ કરી રહી છે દોસ્તો. અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો. અહીંયા તો ખાલી સામાન્ય લિસ્ટ છે મિત્રો. તો લગભગ 30 થી વધારે કંપનીઓ આની જોડે ટાઈઅપ થઈ અને કાયમ કરી રહી છે. જેવી કે એમેઝોન છે, ટાટા, બાટા, મંત્રા, આના સિવાય ઘણી બધી એપ્લિકેશન છે કામ કરી રહી છે અને સર્વિસ આપી રહી છે દોસ્તો. તો હવે આપણને એમ થાય કે બીજું કારણ કે નેક્સ્ટ મનીમાં કેમ જોડાવું, તો એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બજારમાં ઘણી બધી કંપનીઓ છે એ તમને સર્વિસ આપી રહી છે, તમને ખબર જ છે, અને કરોડો રૂપિયા કમાય છે. પણ આપણે બધી સર્વિસ આજ સુધી મેં તમને બધાએ વાપરી પણ આપણને શું લાભ થયો? કશું જ મળ્યું નથી મિત્રો. તો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા છે એમેઝોન છે, પેટીએમ છે,
ઝોમેટો છે, ઓલા છે, ઉબર છે, સ્વિગી, ઓયો, ફ્લિપકાર્ટ આ બધી જ એપ્લિકેશન કંઈક ને કંઈક સર્વિસ આપે છે અને આપણને સર્વિસ ફ્રીમાં આપે છે અને આપણને કશું મળતું નથી. અને એમના માલિકને જ તમામ પૈસા જાય છે મિત્રો અને ફાયદો એમના માલિકને જ થાય છે. તો એમનો પોતાનો શોરૂમ નથી, એમનું પોતાનું રેસ્ટોરન્ટ નથી, એમની પોતાની ઓફિસ નથી, છતાં પણ આ લોકો ફક્ત સોફ્ટવેરના માધ્યમથી આ લોકો કરોડોનું ટર્નઓવર કરી રહ્યા છે અને ફક્ત એક જ વ્યક્તિ કમાઈ રહ્યો છે મિત્રો. નેટવર્ક બહુ એમનું મોટું છે પણ એ એક જ વ્યક્તિ એટલે કે માલિક જ કમાઈ રહ્યો છે અને આપણને ફક્ત ગ્રાહક જ બનાવ્યા. તો દોસ્તો આ જ વિચારથી આપણા જે સીએમડી સર અભિષેક બર્મન સરને એક ક્રાંતિકારી વિચાર આવ્યો કે બજારમાં જે એપ્લિકેશન કે કંપની જે કામ કરી રહી છે એ ગ્રાહક બનાવે છે અને ભારતના વ્યક્તિને કોઈ લાભ થતો નથી. તો હું એક એવી એપ્લિકેશન બનાવું કે જેનાથી ભારતના લોકોને બચત કરી શકે અને એમ ઘણું બધું કમાઈ શકે. તો એવી એક એપ્લિકેશન લોન્ચ કરી. એ એપ્લિકેશનનું નામ છે મિત્રો નેક્સ્ટ મની. અને નેક્સ્ટ મની એપ્લિકેશનની મધર કંપની છે નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. આઈટી કંપની છે, સોફ્ટવેર, વેબસાઇટ અને એપ્લિકેશન બનાવવાનું કામ કરી રહી છે અને પુણે મહારાષ્ટ્રમાં છે અને 11/12/2013 ના રોજ એ સ્થાપના થઈ. મિત્રો અહીંયા અત્યારે 11/12/2013 આવશે ત્યારે કમ્પ્લીટ કંપનીના 7 વર્ષ પૂરા થશે મિત્રો. 7 વર્ષથી માર્કેટમાં સક્સેસફુલી રીતે રન કરી રહી છે દોસ્તો અને ખૂબ જ સારી સર્વિસ આપી રહી છે. તો દોસ્તો જે આપણા અભિષેક બર્મન છે એ યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા તરીકે નવાજવામાં આવ્યા છે અને એમણે એક ક્રાંતિકારી વિચારના લીધે એક કમ્પ્લીટ બિઝનેસ એપ્લિકેશન લોન્ચ કરી. એ 1/1/2017 ના રોજ અને અત્યારે 3-4 વર્ષથી માર્કેટમાં સફળ રીતે કામ કરી રહી છે દોસ્તો. હવે કંપનીની વિગતવાર માહિતી જોઈશું દોસ્તો. તો અહીંયા માર્કેટમાં જેટલી પણ કંપની કામ કરી રહી છે નેટવર્ક માર્કેટિંગમાં એના માટે સરકારે 2016 ની અંદર એક ગાઈડલાઈન બનાવી. તો એ ગાઈડલાઈન છે એક ઉદાહરણ આપી લો પેલા કે જે બેંક હોય છે બેંકની ઉપર આરબીઆઈ કંટ્રોલ કરે છે, વીમા કંપની હોય છે એની ઉપર આઈઆરડીએ ની ઓથોરિટી ચાલે છે. તો એ જ પ્રમાણે આપણા ગવર્મેન્ટે 2016માં એમસીએ ની રચના કરી, મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ. તો એમાં નેટવર્ક માર્કેટિંગની જેટલી કંપની હોય એમને ત્યાં રજીસ્ટર થવું પડે ને જે રજીસ્ટર થઈ જાય છે એ લીગલી કામ કરે છે અને સરકારના નીતિ નિયમો પ્રમાણે કામ કરતી હોય છે. તો દોસ્તો અહીંયા 277 નંબર ઉપર આપણી નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ રજીસ્ટર થઈ છે મિત્રો. 26/12/2017 ના રોજ ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે રજીસ્ટર છે અને કાયદાકીય પ્રમાણે ચાલે છે મિત્રો. અને અહીંયા તમે એની લિંક ઉપર ક્લિક કરો તો દરેકે દરેક વિગત તમે જાણી શકો છો દોસ્તો. એના પછી આપણે જોઈએ કે માર્કેટમાં 456 કંપનીઓ રજીસ્ટર થયેલી છે એમસીએ ની ગાઈડલાઈનમાં, જેમાં 455 કંપનીઓ કોઈક ને કોઈક પ્રોડક્ટ બનાવી અને વેચાણ કરે છે અને એનો પ્રોફિટ એના ગ્રાહકને આપતી હોય છે. પણ ફક્ત નેક્સ્ટ જેન કંપની એવી છે કે જે સર્વિસ બેઝ ઉપર કામ કરી રહી છે દોસ્તો. એટલે આપણને ગર્વ થવો જોઈએ દોસ્તો. આપણને આ જે બિઝનેસ કરવા જઈ રહ્યા છે એમાં કોઈ પણ પ્રકારની હરીફાઈ નથી મિત્રો. પ્રોડક્ટ બેઝમાં ઘણી બધી હરીફાઈ રહેશે, ઘણી બધી પ્રોડક્ટ કંપનીઓ ચાલે છે. એટલે દોસ્તો કોઈ પણ હરીફાઈ નથી અને એકદમ યુનિક બિઝનેસ છે દોસ્તો. તો અહીંયા દસ્તાવેજોની વાત કરીએ, કંપનીના જોડે દસ્તાવેજો છે કે નહીં તો એ પણ જોઈએ મિત્રો. તો જીએસટી, ટ્રેડમાર્ક, ઇન્કોર્પોરેશન, પાન કાર્ડ, એમએસએમઈ સર્ટિફિકેટ તમામ ડોક્યુમેન્ટ કંપની જોડે છે મિત્રો. એટલે માર્કેટમાં કામ કરવા માટે જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અવેલેબલ છે. આગળ એવોર્ડ્સની વાત કરીએ મિત્રો તો 35 કરતા વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ કંપનીએ મળી ચૂક્યા છે મિત્રો. તો એ આગળ એવોર્ડ તમે જોઈ શકો છો કે રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ ઇન ઓગસ્ટ 2017 કે 2017માં એક રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ મળી ચૂક્યો છે દોસ્તો. રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ મહાન એવોર્ડ છે કે જે જેવા તેવા વ્યક્તિ કે જેવી તેવી કંપનીને મળે નહીં મિત્રો. તો અહીંયા આપણી કંપનીને આ 2017માં મળી ચૂકેલો છે દોસ્તો. એવું કહેવાય છે કે જે કંપનીને રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ મળી જાય એ કંપની સાથે આંખો બંધ કરીને કામ કરાય દોસ્તો. એ કંપની બિલકુલ ઈમાનદારીથી કામ કરતી હોય છે. એટલે દોસ્તો આપણી કંપની જોરદાર રીતે ઈમાનદારીથી કામ કરી રહી છે. બીજો એવોર્ડ છે રાજીવ ગાંધી ગ્લોબલ એક્સલન્સ એવોર્ડ. એ પણ 2019માં મળેલો છે. અને આગળ જોઈએ તો ઇન્ટરનેશનલી એક એવોર્ડ મળેલો છે. એ પણ તમને એ બતાવી દઉં કે
દુબઈમાં બેસ્ટ એપ્લિકેશન ઇનોવેટિવ નો એવોર્ડ પણ એમ કંપનીને મળી ચૂક્યો છે દોસ્તો. એના પછી છે આપણે તમે જોઈ શકો છો કંપનીના ડાયરેક્ટર મેડમ છે, મેડમ શબનમ પ્રવીણ, એમને પણ ડિજિટલ વુમન એવોર્ડ મળી ચૂકેલો છે. એના પછી ગોલ્ડન લીફ એવોર્ડ પણ મળી ચૂકેલો છે. તો દોસ્તો અહીંયા નેક્સ્ટ મંથની છે આપણને વ્યાપારમાં ભાગીદાર બનાવે છે અને માર્કેટમાં જેટલી કઈ એપ્લિકેશન કે કંપની ચાલતી હોય છે એ બધી ગ્રાહક બનાવે છે અને ફક્ત સર્વિસ આપે છે, કશું ફાયદો થતો નથી. તો એ જે માર્કેટમાં એપ્લિકેશન ચાલે છે B2C મોડ્યુલ ઉપર ચાલે છે. તો એ સ્ક્રીન ઉપર તમે નીચે જોઈ શકો છો. B2C એટલે શું? તો B2C એટલે બિઝનેસ ટુ કસ્ટમર. બિઝનેસ કંપનીનો થાય છે પણ આપણે ફક્ત કસ્ટમરની વ્યાખ્યા છે અંગ્રેજો કહીને ગયા, કષ્ટ વેઠી વેઠીને મર. તો મિત્રો અહીંયા આપણે કસ્ટમર જ બનીએ છીએ, આપણને કશું ફાયદો થતો નથી. તો એની સામે નેક્સ્ટ મની છે એ B2B. તો B2B એ શું? તો બિઝનેસ ટુ બિઝનેસ. મિત્રો કંપનીનો પણ બિઝનેસ થાય છે અને આપણો પણ બિઝનેસ થાય છે. તો મિત્રો કંપની આપણને પાર્ટનર બનાવે છે. તો આપણને કઈ કઈ સુવિધા મળે છે મિત્રો? ઈ વોલેટ, ઈ કોમર્સ, અર્નિંગ ઓપોર્ચ્યુનિટી, ઈ લર્નિંગ, આનું કોમ્બિનેશન છે મિત્રો નેક્સ્ટ મની. તો અહીંયા ઈ વોલેટમાં આપણે શું કરી શકીએ મિત્રો? તો ડિજિટલ વોલેટ હોય છે, એ વોલેટમાં આપણે પૈસા એડ કરી અને આપણે અલગ અલગ સર્વિસમાં યુઝ કરી શકીએ છીએ. ઈ કોમર્સ તો શોપિંગ કે એવું કરી અને આપણે ઈ કોમર્સ કરી શકીએ છીએ. અને અર્નિંગ ઓપોર્ચ્યુનિટી, આપણે એપ્લિકેશન વાપરતા આપણને સારું લાગ્યું અને આપણને બચત થવા લાગી તો આપણને બીજાને વાત કરીએ છીએ તો ઘણી બધી કમાણી કરી શકીએ છીએ દોસ્તો. એના પછી ઈ લર્નિંગ ફેસિલિટી પણ મળે છે. ઈ લર્નિંગ ફેસિલિટી એટલે અત્યારે હું જે બેઠા બેઠા તમને વાત કરી રહ્યો છું, જે બતાવી રહ્યો છું, એ રીતે તમે શીખી શકો છો અને શીખીને બીજાને વાત કરો એ પ્રમાણેની ઓનલાઈન ઈ લર્નિંગ ફેસિલિટી પણ ચાલે છે દોસ્તો. એના પછી પ્રાઇમ મેમ્બરશિપની વાત કરીએ દોસ્તો, તો અહીંયા તમને થાય કે નેક્સ્ટ મની 1770 ની મેમ્બરશિપ કેમ લે છે? તો મિત્રો હું તમને એના પહેલા એક વાત કરી દઉં. મિત્રો માર્કેટમાં પણ અમુક એપ્લિકેશનો પ્રાઇમ મેમ્બરશિપ લે છે. તો અહીંયા 2-3 એપ્લિકેશનનું ઉદાહરણ આપેલું છે દોસ્તો. તો અહીંયા તમે જોઈ શકો છો 999 પર યર એમેઝોન લે છે. તો એમેઝોન લે છે ખરી, તો એમાં શું કરે છે? તો એમેઝોન 2 પ્રકારનું છે એમેઝોનમાં, કે એક તો એ વિડીયો પણ આવે છે એમેઝોનમાં, એમેઝોન પ્રાઇમ વિડીયો, અને બીજું છે શોપિંગ. તો એમાં ફાયદો શું થાય છે આપણને? તો દોસ્તો જે વિડીયો હોય છે આપણે ફ્રી ડાઉનલોડ કરી શકીએ છીએ અને બીજું કે શોપિંગ છે એ આપણને ફ્રી ડિલિવરી મળે છે અને એ 2 કે 3 દિવસમાં આપણને શોપિંગ જે ડિલિવરી મળી જાય છે. તો એ જ ફાયદો થાય છે. બાકી તો 999 ગયા જ સમજવાના છે. એક વર્ષ પૂરું થાય એટલે બીજા પાછા આપણે રિન્યુ કરાવવા માટે પાછા 999 પે કરવા પડતા હોય છે. તો કમાણીની વાત તો ભૂલી જવાનું મિત્રો. તો 999 જાય છે, એ તમામ પૈસા એ એમેઝોનના માલિકને જાય છે દોસ્તો. એના પછી છે પેટીએમ. પેટીએમ 750 દર વર્ષે લે છે. તો એ શું કરે છે? થોડું ઘણું કેશબેક, થોડી ઘણી ઓફર્સ આપે છે, પણ એના સિવાય બીજો કશો ફાયદો થતો નથી. યુટ્યુબ છે 129 પર મંથ લે છે. દર મહિનાના 129 એટલે વર્ષના 1548 રૂપિયા થયા દોસ્તો. તો 1548 માં શું કરશે? ફક્ત જે વિડીયો આવે છે એમાં એડ ના આવે, એ એડ સ્કીપ ના કરવી પડે એના માટે પ્રાઇમ મેમ્બરશિપ લે છે. અને જે વિડીયો આપણે પે કરીને લેવા પડતા હોય છે એ વિડીયો ફ્રી આપે છે. એટલી જ સગવડ આપે છે, બાકી કશું ફાયદો થતો નથી. તો દોસ્તો અહીંયા તમે 3 કંપનીનું ઉદાહરણ આપ્યું છે. આના સિવાય ઘણી બધી એપ્લિકેશન છે જે પ્રાઇમ મેમ્બરશિપ લે છે. તો આ જે મેમ્બરશિપ લે છે તે પૂરેપૂરા પૈસા કંપનીના માલિકને જાય છે. તો ગ્રાહકને કશું ફાયદો થતો નથી. તો એની સામે નેક્સ્ટ મની છે એ એમણે જોરદાર, અભિષેક બર્મન સરે જોરદાર એક અનોખો વિચાર કર્યો છે દોસ્તો, ક્રાંતિકારી વિચાર કર્યો છે કે 1500 રૂપિયા ફી રાખી છે અને 1500 ના 18% 270 રૂપિયા જીએસટી છે. તો ટોટલ 1770 રૂપિયા નક્કી કર્યા છે અને જિંદગીમાં એક જ વખત ભરવાના મિત્રો. અને એની સામે 1550 રિવોર્ડ પોઈન્ટ મળે છે. એ પણ તરત જ મળે છે અને એક રિવોર્ડ પોઈન્ટ બરાબર 1 રૂપિયો થાય છે મિત્રો. તો અહીંયા 1500 જે કંપનીની ફી છે, પણ 270 તો ગવર્મેન્ટમાં જતા રહે, એટલે 1500 ની સામે 1550 રિવોર્ડ પોઈન્ટ આપે છે મિત્રો. 50 રૂપિયા તો વધારે આપે છે મિત્રો. હવે 1550 એ રૂપિયા નથી, પણ રૂપિયા બરાબર જ એની વેલ્યુ છે મિત્રો. તો હું તમને આગળ બતાવીશ મિત્રો કે અલગ અલગ સર્વિસમાં કઈ રીતે તમે આ પોઈન્ટ વાપરી શકશો દોસ્તો અને ક્યારે પણ એક્સપાયર થતા નથી. એના પછી મને આટલી સરસ મજાની મેં વાત કરી દીધી દોસ્તો. તો તમને એમ થાય કે મારે જોડાવું કઈ રીતે? તો તમારે શું કરવાનું છે? તો
પ્લે સ્ટોર તમારે ઓપન કરવાનું છે, ત્યાં નેક્સ્ટ મની ટાઈપ કરશો એટલે નેક્સ્ટ મની એપ વોલેટ ઇનોવેટિવ વેસ ઓફ અર્નિંગ એ રીતની એપ્લિકેશન આવશે, એને ઇન્સ્ટોલ કરી દેવાની છે. બીજી રીતે પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો દોસ્તો. તમારા મિત્રએ જે મિત્રએ લિંક મોકલી હોય એ મિત્ર જોડે તમે લિંક એ ક્લિક કરી અને તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ઇન્સ્ટોલ કરી અને તમારે ઓપન કરવાનું હોય છે. ઓપન કર્યા પછી બે ઓપ્શન આવશે, સાઇન અપ અને લોગિન. તો એ ન્યૂ મેમ્બર સાઇન અપ જોડાવા માટે સાઇન અપ કરવાનું હોય છે દોસ્તો. તો સાઇન અપ કરવા માટે એક ફોર્મ છે, એ ફોર્મ આપણે જોઈ લઈએ દોસ્તો. તો આ રીતે તમારું ફોર્મ ખોલી જશે સાઇન અપ ક્લિક કરતાની સાથે. તો આ પ્રકારે 6 સ્ટેપ તમારે ભરવા પડશે. તો પહેલું સ્ટેપ છે મિત્રો રેફરલ નેમ. તો તમારે જે મિત્રએ લિંક મોકલી હશે એ મિત્ર જોડેથી તમારે રેફરલ કોડ લઈ લેવાનો છે. એ રેફરલ કોડ નાખ્યા પછી તમારે જમણી બાજુ ચેક બટન પર ક્લિક કરવાનું છે. ચેક કરશો એટલે એમનો મોબાઈલ નંબર, એમનું નામ આવી જશે. એ કમ્પ્લીટ ચેક કર્યા પછી તમારે આગળ વધવાનું છે. તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, તમારું ઈમેલ આઈડી નાખવાનું છે અને તમારું યુઝર નેમ બનાવવાનું છે. યુઝર નેમમાં તો મોબાઈલ નંબર જ તમારો યુઝર નેમ બનાવી દેશો તો બહુ સારું રહેશે. એને ચેક કરવાનું છે, આગળ જવાનું છે. પાન કાર્ડ પ્રમાણે તમારું નામ ફિલ કરવાનું છે. એના પછી પાસવર્ડ તમારે બનાવવાનો છે. તો પાસવર્ડ તમે અહીંયા છઠ્ઠા સ્ટેપમાં જોઈ શકો છો. NEX હેઝ 1 2 3 4 5 આ ટાઈપનો તમે પાસવર્ડ બનાવી શકો છો. તમારું કોઈ પણ ટૂંકું નામ અને હેઝ કરી અને તમારે કોઈ પણ અંકનો ઉપયોગ કરી અને પાસવર્ડ બનાવી શકો છો. એના પછી કન્ફર્મ પાસવર્ડ કરી અને ચેક બોક્સ પર ક્લિક કરી અને સાઇન અપ કરશો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી તમે એન્ટર કરશો એના સાથે તમારું ફ્રી રજીસ્ટ્રેશન થઈ જશે. ફ્રી રજીસ્ટ્રેશન થતાની સાથે જ તમને 50 પોઈન્ટ ઇન્સ્ટન્ટ મળી જશે મિત્રો. 50 પોઈન્ટની વેલ્યુ 50 રૂપિયા બરાબર જ છે. એના પછી દોસ્તો તમારે તમારું આઈડી છે એ લાઈફ ટાઈમ માટે અપગ્રેડ કરવાનું છે મિત્રો. તો એ કઈ રીતે અપગ્રેડ કરાય એ પણ તમને હું થોડા સ્ટેપ બતાવી દઉં મિત્રો. તો તમારું જે આઈડી નંબર ને પાસવર્ડ નાખી તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે ઓપન કર્યા પછી તમારે વોલેટ યલો કલરમાં એક વોલેટ હશે, એ વોલેટને ઓપન કરવાનું છે, ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે આ રીતે તમને ખુલી જશે મિત્રો. સેન્ડ મની, એડ મની અને રીડીમ આ રીતે ઓપ્શન બતાવશે. તો તમારે જે લીલા કલરનું એડ મની છે એ તમારે બટન ક્લિક કરવાનું છે. એ બટન ક્લિક કરતાની સાથે આ રીતે નીચે તમે જોઈ શકો છો કે એમાઉન્ટ 100, 1770 અને 2000 એ રીતે તમે ખુલી જશે. તો તમારે 1770 ટાઈપ કરી દેવાના છે. ટાઈપ કર્યા પછી એડ મની ક્લિક કરવાનું છે. એડ મની ક્લિક કરશો એટલે પેમેન્ટ ગેટવે ખુલશે મિત્રો. તો પેયુ મની છે, ICICI પે છે, એક્સિસ પે છે, આ રીતે ખુલશે. આમાંથી તમે કોઈ પણ એકમાં જશો તો તમે કાર્ડ્સ, વોલેટ, પેટીએમ, નેટ બેન્કિંગ, યુપીઆઈ, ગૂગલ પે આ પ્રકારના ઓપ્શન ખુલી જશે. એમાંથી કોઈ પણ માધ્યમથી તમે પેમેન્ટ એડ કરી શકો છો. એડ કર્યા પછી તમારા વોલેટમાં 1770 એડ થઈ જશે. એડ કર્યા પછી તમારે શું કરવાનું છે તો એ આગળની સ્લાઇડમાં જોઈએ મિત્રો. તો એપ્લિકેશન ખોલતાની સાથે તમારું જમણી બાજુ એક પ્લસનું સિમ્બોલ હશે. પ્લસના સિમ્બોલ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આ લિસ્ટમાં તમે અપગ્રેડ એવું જોઈ શકો છો. તો અપગ્રેડ ઉપર ક્લિક કરતાની સાથે અહીંયા આવું ફોર્મ ખુલી જશે દોસ્તો. તો ફોર્મ ખુલી ગયું છે, તમને બતાવે છે 1500 રૂપિયા કંપનીની ફી છે, જીએસટી 18% છે, 270 ટોટલ 1770 એવું બતાવે છે. તો એના નીચે ફોર્મ હોય છે તો એ ફોર્મ ભરવાનું છે. તો પાન કાર્ડ નંબર નાખવાનો છે, તમારો આધાર નંબર નાખવાનો છે, નોમિની નેમ નાખવાનું છે, નોમિની એજ, નોમિની રિલેશન અને એરિયા પિનકોડ. પછી આઈ એક્સેપ્ટ ઓલ ક્લિક કરવાનું છે અને અપગ્રેડ નાવ ક્લિક કરવાનું છે. અપગ્રેડ નાવ જેવું ક્લિક કરશો એટલે અડધી મિનિટમાં કોંગ્રેચ્યુલેશન એવો મેસેજ આવી જશે દોસ્તો અને તમારું આઈડી અપગ્રેડ થઈ જશે. એના પછી તમારું આઈડી છે એ કેવાયસી કરવાનું છે. કેવાયસીમાં તમારો આધાર કાર્ડનો પાન કાર્ડનો આગળનો ફોટો, આધાર કાર્ડનો આગળનો અને પાછળનો ફોટો એ રીતે તમારે 3 ફોટા અપલોડ કરવાના થાય છે. એ અપલોડ કરશો એટલે તમારું કેવાયસી થઈ જશે. 1 થી 4 કલાકની અંદર તમારું વેરિફિકેશન થઈ જશે અને તમે તમામ સર્વિસ વાપરવા હકદાર થઈ જશો દોસ્તો. હવે દોસ્તો 1770 તો ભરી આઈડી અપગ્રેડ પણ કરી દીધી તો તમને થાય કે મને શું મળે? તો મિત્રો તમે જિંદગીભર માટે કંપનીના પ્રીમિયમ ડિસ્ટ્રીબ્યુટર બની જાવ છો અને 0.5% લઈ 25% સુધી તમને કેશબેક મળવા પાત્ર થાય છે અલગ અલગ સર્વિસમાં. બીજું છે 1550 રિવોર્ડ પોઈન્ટ ગિફ્ટ તરીકે મળે છે, જે 1% થી લઈ 60% સુધી તમે ઉપયોગ કરી શકો છો. અને બીજું છે કે તમે બીજાને તમારી રેફર લિંક તમે શેર કરી અને અનલિમિટેડ તમે ઇન્કમ કરી શકો છો દોસ્તો. હવે આવકના રસ્તાઓ જોઈ લઈએ દોસ્તો કે નેક્સ્ટ મનીમાં જોડાયા પછી કેટલા પ્રકારની ઇન્કમ મળતી હોય છે દોસ્તો.
તો સેવિંગ ઇઝ અર્નિંગ છે, રેફરલ પ્રોગ્રામ છે, રીપર્ચેસ ઇન્કમ છે, ટીમ રોયલ્ટી છે, લીડરશિપ રોયલ્ટી છે, કંપની રોયલ્ટી છે, મર્ચન્ટ રોયલ્ટી છે, ઓટો બાયનરી એન્ડ મેની મોર. તો દોસ્તો અહીંયા 8 પ્રકારની ઇન્કમ અહીંયા જોવા મળે છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક આવક આપણે આગળ જોઈશું દોસ્તો. તો પહેલી આવક છે સેવિંગ ઇઝ અર્નિંગ. તો સેવિંગ ઇઝ અર્નિંગમાં તમે શું શું કરી શકો? તો જેટલી એપ્લિકેશનમાં જેટલી બી સર્વિસ છે એ વાપરશો એટલે તમારી બચત થશે. તો એ બચત થશે એટલે પહેલી બચત ઇન્કમ તમારી થશે. તો દોસ્તો એ રિચાર્જ કરી શકો, બુકિંગ કરી શકો, ઓફર એન્ડ ટાઈપ્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા બાટા, મંત્રાની વેબસાઇટ ઉપર જઈ તમે શોપિંગ કરી શકો, ઇન્સ્યોરન્સ કરી શકો, વીમો લઈ શકો. નેક્સ્ટ શોપિંગ કંપનીનું પોતાનું પોર્ટલ છે, ત્યાં પણ તમે ઘણું બધું શોપિંગ કરી અને તમે ઘણું બધી બચત કરી શકો. હેલ્થ એન્ડ એજ્યુકેશન કરી શકો, મર્ચન્ટ બનાવી શકો કોઈ પણ દુકાનદારને, ડોમેન બલ્ક એસએમએસ હોસ્ટિંગ પણ કરી શકો છો અને બિલ પેમેન્ટ તમે કરી શકો છો. દોસ્તો એ રિચાર્જનું ઉદાહરણ લઈએ કે રિચાર્જ છે, ધારો કે ડીશ ટીવી કે મોબાઈલ રિચાર્જ કે ડેટા રિચાર્જ કોઈ પણ પ્રકારનું તમે રિચાર્જ કરો છો, તો રિચાર્જમાં તમારા જે 1550 રિવોર્ડ પોઈન્ટ આવ્યા છે એમાં 1% રિવોર્ડ પોઈન્ટ યુઝ થશે અને 2% કેશબેક મળશે. તો આપણે એક ઉદાહરણ લઈએ કે 1000નું તમે કોઈ રિચાર્જ કરો છો, તો તમને એ 1000ના 1% એટલે 10 પોઈન્ટ તમારા માઇનસ થઈ જશે. ત્યાંથી 1550 માંથી માઇનસ થઈ અને તમારા ત્યાં આવી જશે મિત્રો. એટલે તમારે 990 ભરવા પડશે. 990 જેવા પે સક્સેસ રિચાર્જ થઈ જશે એટલે 2% કેશબેક આવશે, એટલે કે 20 રૂપિયા કેશબેક આવશે. ટોટલ 30 રૂપિયાની બચત થઈ જશે મિત્રો. એવી રીતે બુકિંગમાં પણ 2 થી લઈ 5% તમે રિવોર્ડ પણ યુઝ કરી શકો છો અને 2 થી 5% સુધી તમે કેશબેક લઈ શકો છો મિત્રો. એ રીતે ઓફર એન્ડ ટાઈપ્સ છે મિત્રો. તો ઓફર એન્ડ ટાઈપ્સ છે જેટલી પણ એપ્લિકેશન જોડાયેલી છે, મેં પહેલા પણ વાત કરી હતી. તો એ એપ્લિકેશન જોડાયેલી છે ત્યાં તમે અહીંયાથી વિઝિટ કરીને તમે જશો એટલે ત્યાં પણ તમને એક્સ્ટ્રા કેશબેક મળશે. દોસ્તો એક વાત કહી દઉં કે એમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા બાટા, મંત્રાની કોઈ પણ એપ્લિકેશન રાખતા હો તો નેક્સ્ટ મનીમાં જોડાયા પછી એને અનઇન્સ્ટોલ કરી દેવાની છે અને તમારી અહીંયા નેક્સ્ટ મની એપ્લિકેશનની અંદર ઓફર એન્ડ ટાઈપ્સ નામનું એક ઓપ્શન આપેલું છે, ત્યાં જઈ ક્લિક કરી અને અંદર જઈ તમે વિઝિટ કરી શોપિંગ કરી શકો છો દોસ્તો. એ રીતે ઇન્સ્યોરન્સ છે, તો અહીંયા ઓફર એન્ડ ટાઈપ્સ અને ઇન્સ્યોરન્સમાં તમે રિવોર્ડ પોઈન્ટ યુઝ ના કરી શકો પણ તમને એક્સ્ટ્રા કેશબેક મળશે દોસ્તો. તો ઇન્સ્યોરન્સમાં તમને 5% થી લઈ 10% સુધીનું તમને કેશબેક મળવા પાત્ર થશે. નેક્સ્ટ શોપિંગ પોતાનું પોર્ટલ છે, જ્યાં તમે વધુમાં વધુ રિવોર્ડ પોઈન્ટ યુઝ કરી શકો છો દોસ્તો. તમારે ધારો કે તમારે પૂરેપૂરા પોઈન્ટ 1550 વાપરવા છે તો પણ વાપરી શકો છો દોસ્તો. એના પછી છે હેલ્થ એન્ડ એજ્યુકેશન. તો દવા મંગાવી શકો છો, પછી બાળકોની ફી ભરવાનું પણ કામ કરી શકો છો, મર્ચન્ટ બનાવવાનું. તો અહીંયા 7.5% તમે રિવોર્ડ પોઈન્ટ યુઝ કરી શકો છો. તો 7.5% તમારા રિવોર્ડ પોઈન્ટ વપરાય એટલે એટલી તમારી બચત થઈ જાય છે મિત્રો. ડોમેન બલ્ક એસએમએસમાં પણ તમને ઘણી બધી છૂટ મળે છે દોસ્તો. એના પછી છેલ્લે છે ગવર્મેન્ટની ફ્રી સર્વિસ. ત્યાં તમે જે સર્વિસ વાપરશો ત્યાં તમને બિલ ભરશો પણ એમાં ગવર્મેન્ટની સર્વિસ છે એટલે એમાં કશું ફાયદો થતો નથી. ગવર્મેન્ટ કશું કેશબેક આપતી નથી કંપનીને, એટલે આપણને કેશબેક મળતું નથી. પણ અભિષેક બર્મન સરને સલામ છે કે એમણે જબરજસ્ત સિસ્ટમ ગોઠવી છે મિત્રો. એની સામે પોઈન્ટ આપવાની સિસ્ટમ ગોઠવી છે. તો 1000ના 25% એટલે કે 250 પોઈન્ટ તમને ડિસ્કાઉન્ટ પોઈન્ટના વોલેટમાં તમારા જમા કરશે દોસ્તો. અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા એક આપ્યું છે એક્ઝામ્પલ કે તમે નેક્સ્ટ શોપિંગની અંદર એક શોપિંગ બેગ લીધી છે મિત્રો, તો 2000નું તમે ખરીદી કરી છે તો 200 તમારા રિવોર્ડ પોઈન્ટ યુઝ થાય છે અને કેશબેક તમને 200 મળે છે, તો 400 રૂપિયાની તો એ બચત જ થઈ ગઈ મિત્રો. હવે મિત્રો અહીંયા પણ મેં તમને વાત કરી દીધી કેશબેક વગરની સુવિધા છે. તો બિલ પેમેન્ટ છે, ગેસ બિલ છે, એ મેં તમને વાત કરી 25% તમને ડિસ્કાઉન્ટ પણ મળવા પાત્ર થાય છે અને અહીંયા રિવોર્ડ પણ ડિસ્કાઉન્ટ પોઈન્ટ તમારા વપરાતા નથી, પણ 25% અલગથી ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળી જાય છે. આગળ જોઈએ દોસ્તો કે આપણે મહિનામાં કેટલી બચત કરી શકીએ. તો એક ઉદાહરણ આપ્યું છે, તમે ધારો એટલું બચાવી શકો છો દોસ્તો. પણ અહીં ધારો કે રિચાર્જમાં આપણે 30 રૂપિયા બચાયા મહિનામાં, બુકિંગમાં 200 રૂપિયા, ઓફર એન્ડ ટાઈપ્સમાં 500, નેક્સ્ટ શોપિંગમાં 600, મર્ચન્ટમાં 1000. તો એમ કરી અને 2330 રૂપિયાની બચત થઈ જશે દોસ્તો. અહીંયા 1770 રૂપિયા ભર્યા હતા અને સામે 2330 રૂપિયાની તો બચત જ થઈ ગઈ દોસ્તો. તો અહીંયા કશું ગુમાવવાનું તો છે જ નહીં દોસ્તો. આ રીતે તમે ઘણી બધી બચત કરી શકો છો.
એના પછી દોસ્તો બીજી ઇન્કમ છે રેફરલ પ્રોગ્રામ. તો મિત્રો આપણે જો સર્વિસ વાપરતા આપણી બચત થતી હોય તો આપણે કોઈક ને કોઈક માણસને આપણે તો વાત તો કરવાના જ દોસ્તો. કારણ કે સારું લાગે તોય વાત કરવાના, ખરાબ લાગે તોય વાત કરવાના, એ આપણો સ્વભાવ છે દોસ્તો. તો અહીંયા ધારો કે તમે એપ્લિકેશન વાપરતા તમને બચત થવા લાગી છે, તો તમને રહેવાયું નહીં કે મારે કોઈકને તો કહેવું જ પડશે એમ. તો મિત્રો એમ કરીને તમે 5 વ્યક્તિઓને વાત કરીને 5 વ્યક્તિઓ તમારી સાથે જોડાઈ ગયા. મિત્રો ડાયરેક્ટમાં તમારી લિંકથી જોડાઈ ગયા, તો એ વ્યક્તિ 1770 ની મેમ્બરશિપ લેશે. એટલે મેમ્બરશિપ ના જે કંપનીની ફી નક્કી કરેલી છે 1500, 270 તો ગવર્મેન્ટમાં જતા રહે. તો 1500 ના પ્રમાણે 20% પ્રમાણે તમને 300 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે. તો એ તમને તમારા વોલેટમાં તરત જ આવી જશે મિત્રો, બીજી સેકન્ડે. અને એ કંપની TDS અને કંપની એડમિન ચાર્જ કટ થઈ અને તમારા વોલેટમાં જમા થશે દોસ્તો. અને વોલેટમાં જમા થયા પછી તરત જ તમે બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો દોસ્તો. તમારા ફર્સ્ટ લેવલમાં જે કોઈ વ્યક્તિ પાંચ વ્યક્તિ તરફથી તમારા પૈસા આવ્યા છે, બીજી સેકન્ડે આવ્યા છે, 5મી સેકન્ડે તમે બેંકમાં લઈ જઈ શકો છો દોસ્તો. એટલી જબરજસ્ત ફાસ્ટ ફેસિલિટી છે મિત્રો. એટલે તમે ફર્સ્ટ લેવલમાં ઘણા બધા લોકોને તમે લિંક મોકલી શકો છો અને ઘણું બધું કમાઈ શકો છો દોસ્તો. અહીંયા આપણે ગ્રોથ લેવલ ઇન્કમ જોઈ લઈએ મિત્રો, કે અહીંયા લેવલ પ્રમાણે કઈ રીતે ઇન્કમ મળે છે દોસ્તો. તમે કોઈ વ્યક્તિને વાત કરો છો તો તમારી લિંકથી જોડાય છે તો ફર્સ્ટ લેવલમાં આવે છે મિત્રો. ફર્સ્ટ લેવલમાં 1500 ના 20% પ્રમાણે 300 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે. જો ફર્સ્ટ લેવલ વાળો વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની વાત કરે તો આપણા સેકન્ડ લેવલમાં આવશે, એમના ફર્સ્ટ લેવલમાં આવશે, પણ તોય આપણને 2% મળવાપાત્ર થાય છે. 2% પ્રમાણે 30 રૂપિયા, લેવલ 3માં 3% પ્રમાણે 45 રૂપિયા, લેવલ 4માં 4% પ્રમાણે 60, 5માં 5% પ્રમાણે 75. એ રીતે 10 નો ઘડિયો આપણે 15 નો ઘડિયો 10 સુધી આપણે લઈ જઈએ અને એ પ્રમાણે ઇન્કમ વધતી જાય છે દોસ્તો. 10મા લેવલે જતા 150 રૂપિયા થઈ જાય છે મિત્રો. એટલે જેમ આપણે લેવલ વધતું જાય છે એમ આપણી કમાણી પણ વધતી જાય છે. અને દોસ્તો આપણી કંપની પહેલી એવી એકમાત્ર કંપની છે કે લેવલ 1માં સૌથી વધુ 20% કમિશન આપે છે દોસ્તો. અને એમાં પછી લેવલ 2 થી 10 સુધી જેમ જેમ લેવલ વધે છે એમ ઉપર ને ઉપર જાય છે દોસ્તો. પણ અમુક બીજી કંપનીઓ હશે ત્યાં જેમ જેમ રેન્ક વધતું જાય, જેમ જેમ એમનું લેવલ વધતું જાય એમ ઇન્કમ એમની ઓછી થતી જતી હોય છે દોસ્તો. એટલે આપણી લેવલ વધે એમ કમાણી વધતી જાય છે. તો એ દોસ્તો અહીંયા એક ચાર્ટના માધ્યમથી સમજી લઈએ કે આપણે કેટલી ઇન્કમ થાય છે દોસ્તો. તો અહીંયા ઉદાહરણ તરીકે તમે છો અને તમે કોઈ વ્યક્તિઓને લાવો છો, એમાં તમારે 5 લાવો, 10 લાવો, 100 લાવો, 500 લાવો, એ તમારી તાકાતની વાત છે દોસ્તો. તો તમે જે ડાયરેક્ટ લિંકથી તમે જોડો છો એ 5 વ્યક્તિઓ ફર્સ્ટ લેવલમાં આવે છે. તો 5 વ્યક્તિઓનું ઉદાહરણ લઈ આપણે આગળ ચાલીએ મિત્રો. તો અહીંયા હું પહેલા તમને વાત કરી દઉં કે મિત્રો ગણિત ક્યારે ખોટું ના હોય. ગણિતના દાખલા તરીકે 5 + 5 તો 10 જ થાય ને 5 × 5 તો 25 જ થાય. તો મિત્રો એ 5 ના રેશિયા પ્રમાણે આપણે ચાલીએ છીએ અને 10 લેવલની ઇન્કમ ગણીએ છીએ તો કેટલી થાય છે દોસ્તો ગણીએ. તો અહીંયા 5 વ્યક્તિઓ જો આવે છે એના 20% પ્રમાણે 300 એટલે કે 1500 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે. 5 વ્યક્તિઓને પણ એમ થાય કે અમારે પણ 1500 કમાવા છે, તો 25 ની ટીમ થઈ જશે તમારી મિત્રો. તો 1500 એ લોકો કમાય છે 5 વ્યક્તિઓ, પણ તમને પણ 2% પ્રમાણે 750 મળે છે મિત્રો. તો 25 વ્યક્તિઓને પણ એમ થાય કે અમે પણ એમ કરીએ, 5 વ્યક્તિને વાત કરીએ, અમે પણ 1500 અમારા પાછા રિટર્ન લઈએ. તો એમ કરતા 125 ની ટીમમાં 3% પ્રમાણે 45 એટલે 5625 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે દોસ્તો. ટીમ જેમ જેમ નીચે વધતી જાય છે તમારી પણ ઇન્કમ વધતી જાય છે દોસ્તો. 125 લોકો પણ આગળ 5 ને વાત કરતા જાય છે તો 625 ની ટીમ થાય છે. ને 4% પ્રમાણે 60 રૂપિયા એટલે કે 37,500 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે દોસ્તો. તમે ભર્યા હતા કેટલા? 1770 દોસ્તો. હજી તો ચોથું લેવલ આવ્યું છે. હવે 625 લોકો પણ આગળ વાત કરતા જાય છે તો 3125 ની ટીમ થાય છે દોસ્તો. 3125 ને 5% પ્રમાણે 75 રૂપિયા એટલે કે 2,34,375 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે દોસ્તો. એમ કરતા કરતા 5 ના રેશિયા પ્રમાણે 10 લેવલ સુધી જો આ રીતે ચાલે છે તો તમારી ટીમ 10મા લેવલ જતા 97,65,625 ની ટીમ થાય છે દોસ્તો. 1 કરોડની આસપાસ ટીમ પહોંચી જાય છે દોસ્તો.
અને 10% પ્રમાણે ફક્ત 150 રૂપિયા જ એક વ્યક્તિએ મળે છે, તો એ 10મા લેવલે 146 કરોડ રૂપિયા થાય છે દોસ્તો. મેં પહેલા પણ તમને કીધું, ગણિત ક્યારેક ખોટું ના હોય દોસ્તો. આ પ્રમાણે જો ચાલ્યું તો 146 કરોડ થાય છે દોસ્તો. હવે આપણે એ તમે જોઈ શકો છો દોસ્તો કે 146 કરોડ ત્યાં અટકી જતું નથી દોસ્તો. તો અહીંયા 10 લેવલની ટોટલ ઇન્કમ ગણીએ છીએ તો 178.5 કરોડ થાય છે દોસ્તો. તો અહીંયા તમને એમ થાય કે 5 વ્યક્તિ લાવીએ તો બરાબર થઈ જાય, પણ તમને એમ થાય કે મારે 5 વ્યક્તિઓ થશે કે નહીં, કારણ કે આપણે ઇન્ડિયામાં મેન્ટાલિટી જેવી છે લોકોની. તો મિત્રો એ સફળતા નિષ્ફળતાનો રેશિયો પણ જોઈ લઈએ દોસ્તો. તો અહીંયા કોઈ વ્યક્તિ 5 ને 5 વ્યક્તિઓને કહેતા જાય છે અને 100% સફળ થાય છે તો 178 કરોડ મળવા પાત્ર છે મિત્રો. જો એ વ્યક્તિ 50% કામ કરે છે અને 50% નિષ્ફળ જાય છે, છતાં પણ 89 કરોડ મળે છે. હવે સફળતાનો રેશિયો છે મિત્રો પાસ થવાનો એ 35 થી 40% નો છે મિત્રો. તો અહીંયા 90% પણ સફળ થાય છે, 90% પણ નિષ્ફળ થાય છે અને 10% જ સફળ થાય છે, છતાં પણ 17.8 કરોડ મળવા પાત્ર થાય છે દોસ્તો. હવે મિત્રો 99% કોઈ પણ વ્યક્તિને ટાઈમ પણ મળતો નથી, છતાં પણ 1% પણ કામ કરે છે, છતાં પણ 1.25 કરોડ નો માલિક બને છે મિત્રો. અને છેલ્લે જોઈએ કે 90% ફેલ જાય છે અને 0.1% પણ પાસ થાય છે, તો પણ 17 લાખ રૂપિયા અહીંયા મળવા પાત્ર થાય છે દોસ્તો. હવે હું તમને એક વાત કરી દઉં દોસ્તો, તમે જો 2 થી 5 વર્ષની અંદર જો તમારી જોડે કોઈ એવો ધંધો હોય, એવું કોઈ પ્લેટફોર્મ હોય કે જેનાથી તમે 2 કરોડ તમે બનાવી શકતા હો, તો દોસ્તો આ કરવાની જરૂર નથી. પણ જો તમે ના બનાવી શકો તો મિત્રો આ કરવાની જરૂર છે મિત્રો. અને આ તમે દિલથી કરશો તો 2 થી 5 વર્ષની અંદર ઘણા બધા પૈસા તમે બનાવી શકશો દોસ્તો. આગળ વાત કરીએ રીપર્ચેસ ઇન્કમની મિત્રો. તો રીપર્ચેસ ઇન્કમ એટલે એવી છે કે મિત્રો તમે વાત કરતા ગયા એમ કરતા તમારી ટીમ મોટી થઈ ગઈ દોસ્તો. ટીમ મોટી થઈ ગઈ અને ટીમ જે કઈ પણ સર્વિસ વાપરે છે, પછી ચાહે રિચાર્જ હોય, શોપિંગ હોય કે પછી વીમો લે, કોઈ પણ પ્રકારની સર્વિસ વાપરે છે, તો એના અમુક ટકા કંપની તમને લેવલ કેશબેક ચૂકવશે, એને રીપર્ચેસ ઇન્કમ કહેવાય છે. તો એક ઉદાહરણ લઈ લઈએ મિત્રો, કોઈએ એમેઝોન ઉપરથી એક સ્માર્ટ ટીવી ખરીદ્યું અને 1000 રૂપિયાનું કેશબેક મળ્યું છે, તો 1000 ના 25% એટલે કે 250 રૂપિયા કંપની અલગથી એડ કરશે મિત્રો. 1000 તો એ વ્યક્તિને મળી જ જશે, પણ એ ઉપરના જે 10 વ્યક્તિઓ છે એમના માટે 250 રૂપિયા કંપની અલગથી એડ કરશે અને 10 ભાગ પાડી 25 રૂપિયા ઉપરના 10 વ્યક્તિઓને વેચી દેશે મિત્રો. તો તમારા 10મા લેવલના વ્યક્તિએ ખરીદ્યું પણ તમને 25 રૂપિયા મળ્યા મિત્રો. એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ મિત્રો, કે કોઈ રિચાર્જ કરીને 10 રૂપિયાનું પણ કેશબેક મળ્યું, તો 10 રૂપિયાના 2.5% એટલે કે 25% એટલે કે 2.5 રૂપિયા અલગથી કંપની એડ કરશે, 25 પૈસા તમને વેચી દેશે મિત્રો. એટલે મિત્રો તમે વિચાર કરો કે તમારી જો વર્ષે, 2 વર્ષે કે 5 વર્ષે જયારે લાખોની ટીમ થઈ જશે, ત્યારે ખાલી 25 પૈસા જ હશે તો પણ કેટલા હજારોમાં કે લાખોમાં ઇન્કમ થઈ જશે દોસ્તો. ખાલી રીપર્ચેસ ની વાત કરીએ, રેફરલ ઇન્કમ અલગ છે મિત્રો. એના પછી વાત કરીએ મિત્રો આગળ નેક્સ્ટ મની તાકાત. તો કમાણીના પૈસા તરત જ મળે છે મિત્રો. કે તમે જેવી કોઈ વ્યક્તિને વાત કરો છો, એ વ્યક્તિ પ્રીમિયમ ડિસ્ટ્રીબ્યુટર બને છે, તો બીજી જ સેકન્ડે તમારા વોલેટમાં પૈસા આવી જાય છે મિત્રો. તરત જ 273 રૂપિયા તમારા વોલેટમાં જમા થાય છે. કોઈ વ્યક્તિ રિચાર્જ કરે છે તમારી ટીમમાં, તો એ વ્યક્તિ રિચાર્જ તો કરે છે, પણ એનું લેવલ કેશબેક જે કંઈ પણ 5 પૈસા, 2 પૈસા, 20 પૈસા જે કંઈ પણ લાગુ પડતું હોય એ પણ તમને તરત મળી જાય છે દોસ્તો. એક બીજો પોઈન્ટ છે મિત્રો કે કઈ વેચવાનું નથી, કઈ ખરીદવાનું નથી, કોઈ ટાર્ગેટ નથી. લેવલ વધે તેમ કમાણી વધે છે મિત્રો. મેં તમે ચાર્ટમાં આગળ બતાવ્યું હતું મિત્રો. 100% કોઈનો આપણા માથે ભાર નથી. સરકારની 100% મંજૂરી છે. ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈનમાં 277 નંબર ઉપર રજીસ્ટર છે. ઘરે બેઠા શીખવાની સુવિધા છે. મેં પહેલા પણ તમને વાત કરી કે તમે ઘરે બેઠા શીખી શકો અને બીજાને બતાવી અને તમારો બિઝનેસ ડેવલપ કરી શકો છો. આગળની જે ઇન્કમ છે ટીમ રોયલ્ટી દોસ્તો. અત્યાર સુધી જે મેં વાત કરી એ 10 લેવલની ઇન્કમની જ વાત કરી, પણ તમને એમ થાય કે 10મા લેવલનો વ્યક્તિ જો કોઈની વાત કરે તો 11મો લેવલ બને, એમ કરતા લેવલ તો ઘણા બધા બનવાના. તો એના તરફથી ઇન્કમ મળે કે ના મળે, તો
એ 10મા લેવલ પછીની ઇન્કમ પણ તમને 100% મળે, પણ એના માટે થોડા નાના ક્રાઇટેરિયા છે, એટલા કોઈ ટફ પણ નથી મિત્રો. તો એના માટે તમારે શું કરવાનું છે? તો કંપનીના સ્ટાર બનવાનું છે. તો કંપનીના સ્ટારમાં પ્રથમ સ્ટાર છે સિલ્વર સ્ટાર રોયલ્ટી. તો સિલ્વર સ્ટાર રોયલ્ટી લેવા માટે તમારે શું કરવું પડશે? તો તમે છો તમારા ડાયરેક્ટમાં, તમારી લિંકથી ડાયરેક્ટમાં જે જોડાયા છે 5 વ્યક્તિઓ, એ પ્રીમિયમ ડિસ્ટ્રીબ્યુટર છે. એમાંથી કોઈ પણ એક વ્યક્તિ એક્ટિવ છે અને એકના નીચે એમ કરતા લેવલ 10 ને ટચ કરી દેશે, તો તમને કંપનીના સિલ્વર સ્ટાર બની જાવ છો મિત્રો. માત્ર 14 લોકોની ટીમથી તમે સિલ્વર સ્ટાર બની જાવ છો અને 14 લોકોની ટીમ બનાવી અને તમે રોયલ્ટીના હકદાર બની જાવ છો મિત્રો. હવે રોયલ્ટીની એક વાત કરી દઉં દોસ્તો, રોયલ્ટી કોને મળતી હોય છે? તો લેખક, ગાયક અને વૈજ્ઞાનિકને મળતી હોય છે મિત્રો. લેખકની વાત કરું તો પુસ્તકો લખી નાખે અને પુસ્તકની જે રોયલ્ટી મળતી હોય એ આજીવન જિંદગીભર એ રહે કે ના રહે ત્યાં સુધી એને મળતી હોય છે મિત્રો. ગાયકની વાત કરીએ તો એક ગીત ગાઈ લે છે મિત્રો, એ ગીત ફેમસ થઈ જાય છે યુટ્યુબ ઉપર કે કેસેટ ઉપર, લોકો વારંવાર સાંભળે છે, તો એની રોયલ્ટી એને પરિવારને મળતી જાય છે દોસ્તો. ત્રીજું છે વૈજ્ઞાનિક કંઈ પણ શોધ કરી લે છે મિત્રો, એ દુનિયામાં રહે કે ના રહે પણ એની રોયલ્ટી મળતી હોય છે દોસ્તો. તો આટલું મોટું કામ કરવું પડતું હોય છે રોયલ્ટી મેળવવા માટે. તો આપણે અહીંયા કંપનીમાં એટલો સરસ મજાનો જે ક્રાઇટેરિયા બનાવેલો છે, એકદમ સરળ છે મિત્રો. 14 લોકોની ટીમ પર આ રીતે તમે કામ કરો છો તો સિલ્વર સ્ટાર રોયલ્ટી તમને મળી જાય છે દોસ્તો. અને સિલ્વર સ્ટાર બન્યા પછી તમને શું મળે? તો 10મા લેવલ પછી જે કોઈ પણ વ્યક્તિ જોડાય છે એના 1% એટલે કે 15 રૂપિયા તમને અલગથી મળતા જશે મિત્રો. ધારો કે તમારી ટીમમાં દરરોજના 10મા લેવલ પછી 10 વ્યક્તિઓ જોડાય છે તો 150 રૂપિયા તો તમને અલગથી જ મળી જાય છે મિત્રો. બીજા 1 થી 10 લેવલમાં અને રેફરલ ઇન્કમ એ ગણીએ તો મિત્રો હજારોમાં થઈ જાય છે મિત્રો. એના પછી બીજી રોયલ્ટી છે ગોલ્ડ રોયલ્ટી. તો ગોલ્ડ રોયલ્ટીમાં તમારે શું કરવાનું છે? તો તમે જે રીતે સિલ્વર બન્યા છો એ રીતે તમારે 5 લોકોને, પ્રથમ લેવલના 5 લોકોને તમારે સિલ્વર બનાવી દેવાના છે. એ સિલ્વર બની જાય તો તમે ગોલ્ડ બની જશો. ગોલ્ડ બન્યા પછી તમને શું મળશે મિત્રો? તો 11મા લેવલથી જે આઈડી પડશે એ તમામ આઈડી દીઠ 2%, 1500ના 2% એટલે કે 30 રૂપિયા તમને મળશે. ડિફરન્ટ આધાર પર મળશે મિત્રો. તમારી નીચે કોઈ સિલ્વર હશે તો સિલ્વર એને વેચાઈ જશે, થોડા 15 રૂપિયા વેચાઈ જશે, બાકીના તમને મળશે. ત્રીજી રોયલ્ટી છે મિત્રો ડાયમંડ રોયલ્ટી. ડાયમંડ રોયલ્ટીમાં શું કરવાનું છે? તો તમારી નીચે ફર્સ્ટ લેવલમાં 5 વ્યક્તિઓ છે, એ 5 વ્યક્તિઓના કોઈ પણ લેવલમાં 5 ગોલ્ડ બનાવી દો છો, એ દિવસે તમે કંપનીના ગોલ્ડ ડાયરેક્ટર એટલે ડાયમંડ ડિરેક્ટર બની જાવ છો મિત્રો. તો ડાયમંડ બન્યા પછી તમને રોયલ્ટી રૂપે શું મળશે મિત્રો? તો 10મા લેવલ પછી જે કંઈ પણ આઈડી પડશે એના 3% થઈ જશે દોસ્તો. 3% એટલે કે 45 તમને ડિફરન્ટ આધાર પર મળશે મિત્રો. હવે આગળની લીડરશિપ રોયલ્ટી છે દોસ્તો. લીડરશિપ રોયલ્ટીમાં ક્રાઇટેરિયા કેવો છે દોસ્તો? તમે સિલ્વર છો અને તમારી નીચે ફર્સ્ટ લેવલમાં 5 વ્યક્તિઓ છે, એ 5 વ્યક્તિઓની નીચે 5 વ્યક્તિઓ થઈ જાય છે તો તમે કંપનીના લીડર બની જાવ છો મિત્રો. લીડર બન્યા પછી તમને શું ફાયદો થશે? તો કંપની અલગથી 10% તમને આપશે મિત્રો. એટલે કે તમારી નીચે જે 5 વ્યક્તિઓ જેટલું પણ કમાય છે એના 10% તમને રાત્રે 12 વાગ્યા પછી તમારા વોલેટમાં જમા થશે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ 5 જણ થઈ અને 2000 રૂપિયા કમાય છે તો 200 રૂપિયા તમને વોલેટમાં જમા થશે. એ વ્યક્તિઓ 10,000 કમાય છે તો તમને 1000 રૂપિયા મળશે. એટલે મિત્રો આપણી નીચેના વ્યક્તિ વધારે કમાય એવી આપણે પ્રાર્થના કરવાની હોય છે, તો આપણે પણ એની સાથે સાથે આપણે પણ કમાઈએ મિત્રો. એના પછીની જબરજસ્ત રોયલ્ટી છે મિત્રો નેક્સ્ટ મનીમાં. જે કંઈ પણ વ્યક્તિ જોડાય છે એનું સપનું હોય છે મિત્રો કે હું ક્રાઉન ડાયમંડ બનું મિત્રો. તો ક્રાઉન ડાયમંડ એક જબરજસ્ત રોયલ્ટી છે જ્યાં તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી જાય છે મિત્રો. તમને કામ કરો કે ના રહો, દુનિયામાં રહો કે ના રહો, છતાં પણ તમને આ રોયલ્ટી મળવા પાત્ર થઈ જાય છે દોસ્તો કાયમ માટે. કેમ કે આ રોયલ્ટી એવી છે કે તમારા ડાઉનલાઈન કે પછી તમારા અપલાઈનની કે ક્રોસ લાઈન કે ઓલ ઇન્ડિયામાં જેટલી પણ આઈડી પડશે એના 1% તમને મળવા પાત્ર થાય છે દોસ્તો. તો એ બનવા માટે તમારે શું કરવાનું છે દોસ્તો? તો તમારી નીચે 5 જે ફર્સ્ટ લેવલમાં વ્યક્તિઓ છે એમના કોઈ પણ લેવલમાં તમે અલગ અલગ 5 ડાયમંડ બનાવી દો છો તો તમને કંપનીના ક્રાઉન ડાયમંડ બની જાવ છો દોસ્તો. કાલે પરમ દિવસે તમે મેસેજ જોયા હશે દોસ્તો કે ક્રાઉન ડાયમંડની રોયલ્ટી છે દર 3 મહિને વેચાય છે દોસ્તો. અત્યારે 4 ક્રાઉન ડાયમંડ છે તો 4 ક્રાઉન ડાયમંડ વચ્ચે
4.5 લાખ રૂપિયા વેચાયા હતા દોસ્તો. એક ક્રાઉન ડાયમંડ ને 4.5 લાખ રૂપિયા 3 મહિને મળ્યા હતા. એમની રેફરલ ઇન્કમ, રીપર્ચેસ ઇન્કમ ને એ બધી ગણીએ એ તો અલગ મિત્રો, લાખોમાં જાય છે મિત્રો. પણ ફક્ત 4.5 લાખ રૂપિયા કંપનીની ક્રાઉન ડાયમંડ રોયલ્ટી મળી હતી મિત્રો. તો દોસ્તો આગળ હવે કંપનીએ જબરજસ્ત અત્યારે ઓફર રાખેલી છે દોસ્તો. તો અહીંયા તમે 30 દિવસની અંદર જો ફર્સ્ટ લેવલમાં 5 વ્યક્તિઓ કરો છો અને 5 વ્યક્તિઓ દ્વારા 5 કરાવી અને 25 કરી દો છો, તો એ દિવસે તમને ગોવા ટૂર મળે છે મિત્રો. અને 2 રાત અને 3 દિવસ માટે ફૂલ્લી કંપની પેડ હોય છે મિત્રો. એના પછી બીજી ઓફર છે, પહેલી ચૂકી ગયા અને બીજી કદાચ બીજી ઓફર છે. તો બીજી ઓફરમાં કેવો ક્રાઇટેરિયા છે તો દોસ્તો 90 દિવસની અંદર તમારે પૂરી કરવાની છે. તમે ધારો કે ફર્સ્ટ લેવલમાં તમારી લિંકમાં 5 વ્યક્તિઓને જોડ્યા છે, 5 વ્યક્તિ દ્વારા 25, 25 દ્વારા 125, જ્યારે 90 દિવસની અંદર થઈ જાય છે ત્યારે તમને વિદેશ ટૂર મળવા પાત્ર થાય છે. 2 રાત અને 3 દિવસ ફૂલ્લી કંપની પેડ હોય છે મિત્રો. પહેલી ચૂકી ગયા, બીજી ચૂકી ગયા, પણ ત્રીજી તો કોઈ પણ વ્યક્તિ ચૂકવાનું નથી. કેમ કે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો નો ટાઈમ લિમિટ, ત્યાં કોઈ પણ પ્રકારનો ટાઈમ લિમિટ આપેલી નથી દોસ્તો. 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે કે 10 વર્ષે જેટલા પણ સમયે તમે લેવલ 1 માં 5 થઈ જશે, લેવલ 2 માં 25, લેવલ 3 માં 125 અને લેવલ 4 માં 625 થઈ જશે, એ દિવસે 100% તમને વિદેશ જવાનું સપનું પૂરું થશે દોસ્તો. એટલે તો હું કહું છું દોસ્તો, ત્યારથી જ પાસપોર્ટ કાઢીને તૈયાર રાખો દોસ્તો. 2 રાત અને 3 દિવસ કંપની દ્વારા ફૂલ્લી પેડ મળશે મિત્રો. તો દોસ્તો તમારો બધાનો આભાર અને તમે જલ્દી ક્રાઉન ડાયમંડ બનો એવી શુભેચ્છા. અને અંતમાં એટલું કહીશ દોસ્તો કે 1 મિનિટ में जिंदगी नहीं बदलती, लेकिन 1 मिनट में सोच कर लिया हुआ फैसला पूरी जिंदगी बदल देता है दोस्तो. તો તમે પોઝિટિવ ડિસિઝન લો અને તમે આઈડી અપગ્રેડ કરી અને તમે બિઝનેસ ચાલુ કરો એવી શુભેચ્છા સાથે હું પ્લાન પ્રેઝન્ટેશન અહીં પૂરું કરું છું. અને મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બેક ટુ હોસ્ટ. થેન્ક યુ. જોરદાર સાહેબ, તમે જોરદાર રીતે પ્લાન પ્રેઝન્ટ કર્યો છે આજે. એકદમ બિલકુલ પોઈન્ટ ટુ પોઈન્ટ સાહેબે આપણી વચ્ચે પ્લાન રાખ્યો છે. તો દરેક પાર્ટિસિપન્ટ તરફથી, મારા કો હોસ્ટ મિત્ર, મારા ગુરુજી, દરેક તરફથી હું સાહેબનો આભાર વ્યક્ત કરીશ કે સાહેબે બિલકુલ જબરજસ્ત રીતે પ્લાન આપ્યો આપણી વચ્ચે. તો દોસ્તો હવે 19 પાર્ટિસિપેન્ટ છે, એક પણ મિત્ર હલતા નહીં પોતાની જગ્યાથી. હું 1 મિનિટની અંદર હું તમને પરમ દિવસે જે મેં લાઈવ રીડીમ કર્યા હતા ટોટલ 23 ટ્રાન્ઝેક્શન, એ હું તમને બતાવવા માંગીશ અને મહેશ પટેલ સર પણ તમને બતાવશે. એ મારા એકાઉન્ટની અંદર, અમારા એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ ગયા છે. તો સૌથી પહેલા હું આભાર વ્યક્ત કરીશ જબરજસ્ત ડાયનામિક લીડર અમારા વિજય ગાંઠિયા સરે જોરદાર રીતે પ્લાન પ્રેઝન્ટ કર્યો છે પોઈન્ટ ટુ પોઈન્ટ. જે પણ નવા મિત્રો આજે આવ્યા છે પહેલી વાર મીટિંગની અંદર, એમને પણ પ્લાન સાંભળ્યો છે. તો જે પણ નવા મિત્રો હોય એમને એટલું જ કહેવાનું કે દોસ્તો 1770 એક નાનકડી રકમની અંદર જો તમે લાખો કરોડો રૂપિયા તમે કમાઈ શકતા હોય તો એક જ બિઝનેસ છે દોસ્તો, નેક્સ્ટ મની. જે રીતે પરમ દિવસે મેં મારા એકાઉન્ટની અંદર રીડીમ કર્યા હતા એ હું તમને લાઈવ બતાવીશ. તો મારી સ્ક્રીન શેર થાય તો મને મારા કોસ્ટ મિત્ર કોઈ પણ હોય મને થોડું જણાવજો. યસ થઈ રહી છે, બિલકુલ જબરજસ્ત. ઓકે સર, ઓકે, થેન્ક યુ. દોસ્તો તમે જોઈ શકો છો આ મારું એકાઉન્ટ છે એસબીઆઈ યોનો. યસ, તમે જોઈ શકો છો. થોડો નેટવર્કનો સર્વરનો ઇશ્યુ આવી રહ્યો છે. અને જે આ યોનો હું ચલાવી રહ્યો છું એ પણ એક એવા શખ્સિયત અને મારા દોસ્ત, મારા યાર, એવા જીગરી જાન અને મારા આ બિઝનેસના અપલાઈન લીડર એવા મહેશ પટેલ સર દ્વારા હું આ બિઝનેસ, આ એપ્લિકેશનને અત્યારે યુઝ કરી રહ્યો છું. તમારી સામે હું લાઈવ બતાવી રહ્યો છું. એ એમની બદૌલત છે. સર્વરનો સવારથી પ્રોબ્લેમ કરી રહ્યો છે પણ લગભગ ખુલી જવું જોઈએ.
યસ 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 યસ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે નેક્સ્ટ મની નું સર્વર પ્રોબ્લેમ કરે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો દોસ્તો, આ SBI યોનો એક ગવર્મેન્ટ માન્ય બેંક દોસ્તો, એનું સર્વર પણ તમે જોઈ રહ્યા છો કે પ્રોબ્લેમ કરે છે. જ્યારે તમારે જરૂર હશે ત્યારે આ રીતે પ્રોબ્લેમ કરશે તો શું તમે તમારા અપલાઈનને ખોરવા જશો આના અંદર? ના દોસ્તો, તમે બેંક વાળાને પણ ગાળો નહીં દો, કારણ કે તમારે જરૂર જ છે. પણ જ્યારે નેક્સ્ટ મનીનો કઈ પ્રોબ્લેમ હશે તો અપલાઈનને તરત ફોન કરશે અને ગાળો પણ દેશે, ખરાબ ખરાબ, આમ છે ને તેમ છે. દોસ્તો, આ ઓનલાઈન બિઝનેસ છે, ઓનલાઈન ની અંદર કંઈ પણ થઈ શકે છે. તમે જોઈ રહ્યા છો ક્યારનો હું ટ્રાય કરી રહ્યો છું, પણ આ સર્વર મને સાથ નથી આપી રહ્યો. પણ હવે શોર્ટ ટાઈમની અંદર ઓપન થવા જઈ રહ્યું છે. તમે લાઈવ તમને બતાવીશ, જેથી કરીને જે પણ નવા મિત્રો આવ્યા હોય એમને એક વિશ્વાસ આવે કે ના, એકાઉન્ટની અંદર પણ પૈસા જાય છે. તો પરમ દિવસે જ મેં 1 તારીખે મેં અને અમારા ગુરુ મહેશ પટેલ સરને બંનેને અમે લાઈવ રીડીમ કર્યા હતા. એ તમને હું લાઈવ બતાવીશ કે આજે સવારે 7:30 વાગે, લોકો 7:30 વાગે ઉઠતા પણ નથી, પણ હું જ્યારે 7:30 વાગે હું જોબ ઉપર હતો ત્યારે મીટિંગ ચાલુ હતી અમારી 6:55 ની, અને એ વખતે હું સાંભળતો હતો ત્યારે લાઈવ મારી અંદર એકાઉન્ટની અંદર જમા થઈ રહ્યા હતા. તો હું એ જ વિચારતો હતો કે આટલા WhatsApp ની અંદર મેસેજ કોણ નાખે છે? તો જોયું ત્યારે તો લક્ષ્મીજીનો પ્રવેશ થઈ રહ્યો હતો. તો એ આ જ લક્ષ્મીજી હતા, એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. સર્વર થોડું પ્રોબ્લેમ કરી રહ્યો છે. યસ 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 યસ. તો દેખો દોસ્તો, 3 તારીખ 3 ડિસેમ્બર 1770 ગણતરી કરી શકો છો તમે. 1 વાર, 2 વાર, 3 વાર, આ 4 વાર, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13, આ 14, આ 15, આ 16, આ 17, આ 18, આ 19, આ 20મી વાર 2523, અને આ 21, આ 22, ટોટલ 22 ટ્રાન્ઝેક્શન તમે જોઈ શકો છો દોસ્તો. 23 ટ્રાન્ઝેક્શન, સોરી, 23 ટ્રાન્ઝેક્શન. લોકો એકવાર 1770 લગાવવા માટે, ઘણા લીડર્સો એવા હોય છે કે 1770 લગાવવા માટે વિચાર કરતા હોય છે. ત્યારે મેં અહીંયા 23 વાર મેં મારા એકાઉન્ટની અંદર લાઈવ રીડીમ કરી અને ઝૂમની અંદર લાઈવ બતાવ્યું હતું. અને આજે એટલે કે પરમ દિવસે કર્યું હતું ને, એક દિવસ વચ્ચે ગેપ છોડી 2 તારીખ અને 3 તારીખે સવારે મારા એકાઉન્ટની અંદર પણ એ ક્રેડિટ થઈ ગયા છે. તો દોસ્તો, આ છે નેક્સ્ટ મનીનો પાવર. જે પણ મિત્રોને હજુ પણ જો કોઈ ડાઉટ હોય તો તમે મને પર્સનલી કોલ કરીને પણ પૂછી શકો છો. પણ જેની સાથે તમે આ ઝૂમ સેશનની અંદર આવ્યા હોય દોસ્તો, તો મારી એક રિક્વેસ્ટ છે કે 1770 સામું જોતા નહીં, અને જલ્દીથી તમે તમારી 1770 લગાવી અને આ બિઝનેસને જલ્દીથી જોઈન કરી લેજો. કારણ કે દોસ્તો, સમય કોઈની રાહ જોતો નથી. તો હવે પછી આપણી વચ્ચે હવે આગળ આપણે જઈશું તો આપણી ગુજરાતની એક જબરજસ્ત ડાયનામિક લીડર અમારા રમેશ પલાચાર્ય સાહેબને સાંભળીશું. ત્યારબાદ મહેશ પટેલ સરને સાંભળી અને મહિપાલ સોલંકી સર, આપણા મહાગુરુ, એમને સાંભળીને મીટિંગનો એન્ડ કરીશું. તો વેલકમ ટુ રમેશ પલાચાર્ય સાહેબ, તમારો ગુજરાતી પાઠશાળામાં સ્વાગત છે. નમસ્કાર સર, અવાજ આવે છે? યસ યસ સર, કન્ટિન્યુ. નમસ્કાર. પહેલા તો પંકજભાઈ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને બોલવાની તક આપી, અને જે લાઈવ તમે બતાવ્યું, અદ્ભુત અદ્ભુત, ગજબ ગજબ. એકવાર 1770 ભરવા માટે લોકો જાણે કે આખા લૂંટાઈ જતા હોય એવો દેખાવ કરે છે, અને અહીંયા તમે એક દિવસમાં 22 તો રીડીમ કરો છો, અને પણ સવારે 7:30 વાગે ખાતામાં આવી જાય છે. જબરજસ્ત નેક્સ્ટ મની છે સર, એનો પાવર જોરદાર છે, તમે રજૂ કર્યો. અને માન્ય શ્રી વિજય ગાંટિયા સાહેબે એટલો સરસ પ્લાન આપ્યો, એટલો અદ્ભુત પ્લાન આપ્યો. એક બાબતને એટલી ઝીણવટથી સમજાવે સર, ખરેખર અદ્ભુત સર, અદ્ભુત. કોંગ્રેચ્યુલેશન સર, વિજય સર. અને જેટલા પણ મિત્રો અહીંયા નવા હશે
એમને હું એટલું જ કહીશ કે નેક્સ્ટ મનીની તાકાતને આજે ન સમજાય તો પછી સમજાશે. પહેલા સાઇન અપ કરો અને અપગ્રેડ થઈ જાઓ અને કામ ચાલુ કરો. બજાર તમારી રાહ જોઈ રહ્યું છે. નેક્સ્ટ મની એટલી સરસ એપ્લિકેશન છે, એટલી જોરદાર સર્વિસ આવે. હમણાં જ મારા ઘરે 2 બેંકના સાહેબો આવ્યા હતા, મારે બેંકની લોન જે કરવાની છે એના માટે. તો મેં બંનેનું સાઇન અપ કરાવ્યું અને એમને તરત જ સાઇન અપ કર્યું. વિચાર કરો, બેંકના સાહેબો પણ જો સાઇન અપ કરતા હોય એક સર્વિસ સાંભળીને કે આટલી સરસ સર્વિસ હોય છે એમ. મેં કીધું દુનિયાની કોઈ પણ જે સર્વિસ છે ઓફલાઈન ઓનલાઈન, અને કોઈ પણ વેપારી મર્ચન્ટ દુકાન છે, બધા જ લોકોને અમારા પ્લેટફોર્મ સિવાય ચાલશે નહીં. નેક્સ્ટ મની એક એવું પ્લેટફોર્મ છે કે દરેક વ્યક્તિને કમાણી અપાવી શકે છે. તો મિત્રો જોઈન કરો અને કામ કરો અને જબરજસ્ત ઇન્કમ મેળવો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય નેક્સ્ટ મની. થેન્ક યુ સર. થેન્ક યુ, થેન્ક યુ થેન્ક પંકજ યુ, સાહેબ. થેન્ક થેન્ક યુ યુ વિજય રમેશ કાટિયા સર. પલ્લાચાર્ય સાહેબ. થેન્ક યુ. બહુ જોરદાર રીતે સાહેબે આપણી વચ્ચે વાત રાખી અને એમનો અનુભવ વ્યક્ત કર્યો. અને સાહેબે એક વાત કરી કે બેંકના સાહેબો પણ જો આ બિઝનેસને કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ. બહુ જોરદાર વાત કરી આપ સાહેબ શ્રીએ. તો હવે પછી આપણા તુફાની લીડર, જબરજસ્ત મોટિવેશન સ્પીકર એવા મારા અપલાઈન લીડર મહેશ પટેલ સરને હું ઇન્વાઇટ કરીશ. તો વેલકમ ટુ મહેશ પટેલ સર. આજના પ્લાન વિશે તમે તમારી વાત રાખી શકો છો. જો મહેશ પટેલ સરને હેલો યસ 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 કન્ટિન્યુ હેલો, કન્ટિન્યુ અવાજ આવી કન્ટિન્યુ રહ્યો સર. છે મારો પંકજભાઈ? ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. હા, કન્ટિન્યુ સર. એકચ્યુઅલી બસ આજે નાઇટ અત્યારે બસ બહાર જવાની થોડી દાવત ઓકે, તો બહાર કરી રહ્યો તો પણ મીટિંગ પૂરી થાય પછી શાંતિથી આપણે જઈએ. સૌથી પહેલો બિઝનેસ, સૌથી પહેલો નેક્સ્ટ મની. દોસ્તો નેક્સ્ટ મની છે તો પરિવારની ખુશીઓ પણ છે. તો જેટલા પણ મિત્રો સાંભળી રહ્યા છે, સૌથી પહેલા તો આજે વિજય સાહેબે જબરદસ્ત પ્લાન આપ્યા બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન અને જબરજસ્ત એમને કોંગ્રેચ્યુલેશન આપું છું. જલ્દી ગોલ્ડ બને એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ વિજયભાઈ સાહેબ જોડેથી. અને દોસ્તો જે રીતે પંકજભાઈએ પણ તમને બતાવ્યું એમના ખાતાની અંદર પૈસા કેવી રીતે આવી રહેશે, આ એક નેક્સ્ટ મની એક મની છે, મતલબ એક પૈસા જ છે જે જીવનભર ત્યારે તમને ખૂટવા નહીં દે, પણ જો તમે ઈમાનદારીથી કર્યું તો એ જ રીતે પણ બધા જ ગ્રુપની અંદર આવી ગયું છે. મારો પણ સ્ક્રીનશોટ મેં મોકલી દીધો છે, તમે જોઈ શકો છો. તો હું પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સ્ક્રીનશોટ મેં મોકલ્યો છે એ સ્ક્રીનશોટ દોસ્તો તમે જોઈ શકો છો. એના અંદર મેં લખાણ પણ કર્યું છે, થોડો લેખ પણ લખ્યો છે મારા તરફથી. તો કહેવાનો મતલબ છે આ જે સ્ક્રીનશોટ તમારી સ્ક્રીનની અંદર દેખાઈ રહી છે 9 વાર લગાતાર જે પંકજભાઈએ પણ લીધા હતા, રેડીમ કર્યા હતા, મેં પણ લીધા હતા. દોસ્તો જીવનમાં એકવાર 1770 લગાવી અને 16 મહિના પછી એક દિવસમાં જો તમે 9 વાર 22 વાર 1770 લઈ શકતા હોય તો દુનિયાનો કોઈ એવો બિઝનેસ નથી. તમારી સામે છે એકાઉન્ટની નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન નામે જમા થયા છે. દોસ્તો જેવી રીતે આપણે જોબ કરીએ, કોઈ ધંધો આપણા ખાતાની અંદર પૈસા જમા થાય છે, એ જ રીતે આ પ્રોપરલી બિઝનેસ છે. દોસ્તો આ એક એપ્લિકેશન શરૂઆત માટે એપ્લિકેશન છે, કોઈને કહેવા માટે બચત છે, પણ બનાવવા માટે તમારી જિંદગી છે. દોસ્તો તમારું ભવિષ્ય છે, તમારા બાળકોનું સપનું છે, એ પૂરું થાય છે. દોસ્તો તમારા સપના પૂરા થઈ રહેશે. તો આ રીતે દોસ્તો કોઈ પણ વ્યક્તિ કે 1770 શા માટે આપના માય ડિયર દોસ્ત, આ 17 તો ખાલી માત્ર, પણ તારા આગળ જવાનું જે ભવિષ્યનો જે રસ્તો છે ને એની શરૂઆત છે. 1770 તો શરૂઆત છે દોસ્તો, પણ ડિપેન્ડ તમારા ઉપર કરે છે, આધાર તમારા ઉપર રાખે છે કે તમારા 1770 ના એક દિવસમાં 40 વાર લેવા છે કે 10 વાર લેવા છે કે 1 વાર નહીં લેવા. તમારા ખાતામાં તમે તમારી મહેનત કરશો એ પ્રમાણે તમને ફળ મળશે. આ એક એવો બિઝનેસ છે, કંપનીના માલિકને હું સેલ્યુટ કરું છું, અભિષકુમાર વર્મા સાહેબને, આદરણીય શ્રી અભિષકુમાર વર્મા સાહેબને, કે જેમને હવે જબરજસ્ત કોન્સેપ્ટ બનાવ્યો. અને જે હિન્દુસ્તાનની અંદર લાખો લોકો જે બેરોજગાર હતા એમને પણ રોજગાર મળ્યો છે અને એમના માધ્યમથી હજારો લોકોનો રોજગાર ફેલાયો છે. દોસ્તો કોરોના કરતા પણ ફાસ્ટ નેક્સ્ટ મની નેટવર્ક ફેલાયું છે. હું પ્રાઉડ સાથે કહી શકું છું કે હું નેક્સ્ટ મની નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ કરી રહ્યો છું. દોસ્તો હા, હું નેટવર્ક માર્કેટર છું અને ગર્વ સાથે કહી શકું છું દોસ્તો, કેમ કે સાબિત કરી ચુક્યો છું નેક્સ્ટ મની ની અંદર, હજારોની જિંદગી બદલી ચુક્યો છું અને મારી પોતાના પણ સપના પૂરા કરી ચુક્યો છું. દોસ્તો તો તમારા પણ ડેફિનેટલી ચોક્કસપણે થશે. વિશ્વાસ તમારો પણ અડગ હશે તો, દ્રઢ
સંકલ્પ તમારો મનોબળ મજબૂત હશે તો દોસ્તો કહેવાય છે नेक्स्ट मनी की लाइफ टाइम में लक्ष्य है नेक्स्ट मनी की लाइफ टाइम तो इसे लगा के वन टाइम मेंबरशिप जो 16 महीने पहले मैंने लिया था दोस्तों, देखो आज 9 बार एक दिन में ले रहा हूँ, क्रेडिट हुआ है मेरे खाते में, 11,200 की बचत कर चुका हूँ दोस्तों, और लाखों रुपया मैं कमा चुका हूँ। अभी आप ही बताइए दोस्तों कि 17 में बैंक में बचा के मैं क्या कर पाता, क्या पॉसिबल था? अगर 16 महीने पहले बैंक में रखता मैं तो क्या पॉसिबल था? इस आ संभावना थी कोई पण नथी दोस्तों। એટલા માટે ડોન્ટ મિસ યોર ચાન્સ, ઇન્વેસ્ટ યોર ટાઈમ in next money and you get a lifetime money and time freedom, because only one concept in India in next money as a government guidelines of direct selling registration serial number is 277. You can check in startup, you can check in MC website on Google, then you start up your 178 crore potential on only 5 referral, then same multiply in your depth 10 level, then you can earn 178 crore, 178.5 crore on 100% work this time. એનો મતલબ છે કે દોસ્તો તમે સમજી શકો છો કે આ તમારો એક ચાન્સ મળે છે, તમારા સમયને તમે ઇન્વેસ્ટ કરો નેક્સ્ટ મની અંદર દોસ્તો, જીવનમાં એક જ વાર દોસ્તો તમારે ઇન્વેસ્ટ કરવાનો, એક જ વાર સતત ઇન્વેસ્ટ કરવાનો છે, તમારો સમય ઇન્વેસ્ટ કરવાનો, તમે એથી સમયની આઝાદી જે તમને કોઈ પણ જગ્યાએ નહીં મળતી, અને પૈસાની આઝાદી, સુરક્ષા પૈસાની તમે એથી મેળવી શકો છો, કેમ કે આ દુનિયાનો આ પહેલો એવો કોન્સેપ્ટ છે જે 100% ગવર્મેન્ટમાં રજીસ્ટર છે, અને ખાલી એક જ રેફરલ ઇન્કમની તાકાત છે દોસ્તો, ખાલી 5 વ્યક્તિનો દરેક વ્યક્તિ 5 વ્યક્તિ કહેતા જાય એ જ કાર્ય થાય જો 100% કામ થયું તો 178.5 કરોડ દુનિયાનો કોઈ એવો બિઝનેસ નથી દોસ્તો કે જે 1770 માં તમને કરોડપતિ બનાવવાનો ચાન્સ આપે। હવે હું તો કહું છું કે 10 વર્ષની અંદર પણ તમે 1% સફળ થો અને એક જ ઇન્કમ ખાલી રેફરલ ઇન્કમની વાત કરું તો પણ તમે એથી કરોડપતિ બની શકો છો। તમારા જો જીવનની અંદર તમારા સંસારની અંદર આજ સુધીના લાઈફની અંદર આવો તમને કોઈ કોન્સેપ્ટ મળ્યો તો મને જણાવો દોસ્તો, તો હું કરું દોસ્તો। ના મળ્યો હોય ને કોઈ આવું પ્લાનિંગ ના હોય તો દોસ્તો રાહ ના જોતા દોસ્તો, રાહ જોવા વાળાને અને વિચારવા વાળાને બધા વિચારતા જ રહી છે, કરવા વાળા કરી ગયા છે અને લાખો રૂપિયા ખાતામાં લઈ ચુક્યા છે દોસ્તો। તો આ એક લીગલી તौर पे પ્રૂફ થઈ ચુક્યું છે। બસ તમારા 77 માં તમારી પોતાની કાબલિયત પ્રૂફ કરવાની છે, સાબિત કરવાની છે કે હું કરી શકું છું। પંકજ પટેલ કરી શકે છે તો હું નથી માનતો દુનિયાનો કોઈ એવો માણસ નથી કરી શકતો દોસ્તો, ડેફિનેટલી કરી શકે છે, ચોક્કસપણે કરી શકે છે દોસ્તો। ઓકે, આ તમે જોઈ શક્યું દોસ્તો, કેમ કે આ કઈ એવા શબ્દો છે જે મેં મારા મનથી લખ્યા છે અને અમારા અનુભવ પ્રમાણે અત્યારના સારાંશ લખ્યું છે દોસ્તો। કોઈ પણ મિત્રને તમે મોકલજો ખાલી આટલું તો પણ એના દિલની અંદર ઘર ઘર છે, ચોટ લગાવશે। ઓકે દોસ્તો, આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું, જવાનું મોડું થાય, મેડમ પણ રાહ જોવે છે। થેન્ક યુ, માઇક બેક ટુ હોસ્ટ પંકજભાઈ પટેલ સાહેબ। થેન્ક યુ, બહુ જોરદાર। અરે મહેશ પટેલ સર, તમારી શું વાત કરું, તમે તો આવો છો ત્યારે આગ લગાવી દો છો, આગ। એક જોરદાર મોટિવેશનલ અને તમારા જે શબ્દો નીકળે છે ને એ શબ્દો દિલની અંદર લાગે છે, દિલની અંદર ખરેખર। થેન્ક યુ, બહુ જોરદાર તમારા મોટિવેશનલ અને તમારી જે સ્પીચ છે એ બહુ જોરદાર રીતે હોય છે। ગમે ત્યારે પણ હિન્દીની અંદર હોય કે ગુજરાતીની અંદર ગમે ત્યારે તમે આવો છો ત્યારે એક જબરજસ્ત રીતે મોટિવેશનલ આલો છો, અને તમારી જે વાણી છે એ એવી જબરજસ્ત વાણી હોય છે કે જેનાથી મરેલો માણસ પણ જીવતો થઈ શકે છે। તો થેન્ક યુ મહેશ પટેલ સર, આપનો ખૂબ ખૂબ આભાર। તમે લાઈવ જોઈ શકો હવે પછી આપણી ગુજરાતની આન બાન શાન અને सबके दिलों की जान ऐसे महिपाल सोलंकी सर को मैं इनवाइट करने जा रहा हूं। वेलकम टू महिपाल सोलंकी सर, आपका गुजराती पाठशाला में स्वागत है सर। थैंक यू वेरी मच आदरणीय पंकज पटेल। વિજય સરે સુપર ડુપર પ્લાન પ્રેઝન્ટેશન અને જો આટલી મોટી લાઈવ ઇન્કમ જોઈને પણ આપણો આત્મા ના લાગે તો આનાથી મોટું કોઈ પ્રૂફ નથી। પંકજ પટેલ સરે 1770 રૂપિયા લગાવીને 23 વખત પોતાના લીધા છે। આદરણીય મહેશ પટેલ સરે 1770 રૂપિયા લગાડીને 9 વખત પોતાના એકાઉન્ટમાં લીધા છે। મિત્રો 1770 રૂપિયા બચાવીને ના તો સાયકલ આવશે, ના તો સપનાનું ઘર બનશે, ના તો બંગલો બનશે, કોઈ પણ સપના પૂરા નહીં થાય। પણ જો આદરણીય પટેલ સરે જે નિર્ણય લીધો, આદરણીય પંકજ પટેલ સરે જે નિર્ણય લીધો એવો નિર્ણય લઈશું અને શો ધ પ્લાન કરીશું, અપલાઈન જોડેથી શીખશું। આ બિઝનેસની એક खूबसूरती એ છે કે अपलाइन से सीखे, डाउनलाइन को बताए और बीच में पैसा कमाए, ऊपर से सीखे नीचे वाले को बताए और बीच में पैसा कमाए। એ खूबसूरत બિઝનેસ છે। જે વ્યક્તિઓ હજી પણ વિચાર કરે છે કે 1770 લગાડું, સાહેબ તમારું માઇક ઓકે।
તમારું માઇક એમની હાલત પેલા બંદરની વાર્તા કરીશ કે આપ એક પોઝિટિવ નિર્ણય કરો અને ઝડપથી પૂરા સપના પૂરા કરવાની તક છે. અને આ તો હજી ટેલર છે, પિક્ચર તો હવે લોન્ચ થવાની તૈયારીમાં છે, એટલે બહુ ફટાફટ પોતાનો નિર્ણય કરી અને આજ અપગ્રેડ કરી. દોસ્તો એટલું કહીશ કે 1770 રૂપિયામાં કઈ થઈ નહીં શકે, પણ લગાડીને ઘણું બધું થઈ શકશે. એનું રિયલ પ્રૂફ આજે જયારે આપણે લાઈવ પ્રૂફ જોયું, આદરણીય પંકજ પટેલ સરે પોતાની સ્ક્રીન શેર કરી. મિત્રો, નેટવર્ક માર્કેટિંગમાં છે કે હું આટલા પૈસા કમાયો, હું આટલા પૈસા કમાયો, પણ આ ડાયરેક્ટ એકાઉન્ટ ખોલીને બતાવ્યું, એટલે 100 સલામ આદરણીય પંકજ પટેલ સર, આદરણીય રમેશ આચાર્યજી, હરીશ પટેલ સર, આપણા ભાવિ ગોલ્ડ સ્ટાર તો છે જ, અપકમિંગ ડાયમંડ છે, અને સરની ઇન્કમ પણ જલ્દીથી 1 લાખ ક્રોસ કરવાની છે. એટલે ફરીથી કોટી કોટી વંદન, 100 સલામ. એકદમ ફેન્ટાસ્ટિક સુપર ડુપર પ્લાન પ્રેઝન્ટેશન હતું. મિત્રો, એટલી જ વિનંતી કરીશ કે તમે 10-15 લોકો લઈને આવશો તો આટલું જોઈને એમની જિંદગી પણ બદલાઈ જશે. થેન્ક યુ, મને બોલવાનો મોકો આપ્યો. યુ આર અ ગ્રેટ ફેન્ટાસ્ટિક co-hosting પંકજ પટેલ સર. 100 સલામ. યુ આર સુપર. થેન્ક યુ. થેન્ક યુ સર. અત્યારે જે પણ હોસ્ટિંગ કરી રહ્યો છું, co-hosting કરી રહ્યો છું સાહેબ, એ મારા બંને ગુરુઓના માધ્યમથી જ હું આ મુકામ પણ હાસિલ કર્યો છું. અને અત્યારે હું આ જે હોસ્ટિંગ કરી રહ્યો છું એ મારા બંને ગુરુઓનો શ્રેય જાય છે, એવા મહેશ પટેલ સર અને આપ શ્રી મહિપાલ સોલંકી સર. તો થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર. અને જેટલા પાર્ટિસિપન્ટ મને સાંભળી રહ્યા છે, દરેકને એટલું જ જણાવવાનું કે દોસ્તો, 1770 લાઈફમાં એકવાર લગાવી અને જો તમે આ એક તક ચૂકતા નહીં અને જલ્દીથી લગાવી અને તમારી આઈડીને ગ્રીન કરી અને આ બિઝનેસને જલ્દીથી જોઈન કરી અને શીખતા જાઓ અને આગળ કામ કરતા જાઓ. તો હવે મીટિંગનો એન્ડ કરશે સોલંકી સર. અને લાસ્ટમાં હું કહીશ કે સાંજે એક જબરજસ્ત સિનિયર સિટીઝન એવા સિલ્વર સ્ટાર અપકમિંગ લીડરશિપ રોયલ્ટી મિસ્ટર CN પરમાર સાહેબ, જે હિંમતનગરથી આપણી વચ્ચે લાઈવ થવાના છે, અને એમનો પણ પ્લાન એક સરાહનીય પ્લાન હોય છે. તો અચૂક ચૂકતા નહીં. અને દરેક લીડર્સ જે 13 પાર્ટિસિપન્ટ અત્યારે છે, દરેક લીડર્સ 5-5 જો લીડરને લઈને આવશે તો ગેરંટી સાથે હું કહું છું કે એ તમારી સાથે તરત જ જોઈન કરશે, કારણ કે એમનો પ્લાન પણ એક યુનિક પ્લાન હોય છે. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય નેક્સ્ટ મની. તો મહિપાલ સોલંકી સર, તમે હોસ્ટ